પ્રણામ બધાને. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરો શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગરજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता शिवशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. नमो विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे हरे. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम बधाने. तो काले આપણે આ જોયું છે ને 14મા અધ્યાયનું કોણ કહેશે શું શું જોયું આપણે કાલે? હરે કૃષ્ણ કનન માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એમાં આપણે જોયું પ્રકૃતિના 3 ગુણ હોય છે અને જે આપણે પણ ભગવાન જેવી પ્રકૃતિ પામી શકીએ છીએ. એટલે કેવી રીતના દિવ્ય પ્રકૃતિ? ખાલી આપણે 3 ગુણોથી પર થઈ ગયે ને ઈ. અને જે પણ જે બીજ પિતામહ છે, આપણે જેને બીજ પ્રદાન કરવું છે એ આપણા પરમ પિતા પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ જ છે. પછી સત્વ ગુણ છે એ સુખથી બાંધે છે, રજો ગુણ સકામ કર્મથી બાંધે છે ને તમો ગુણ મનુષ્યને આળસ પ્રમાદ ને એનાથી બાંધે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. તો 14.1 થી 14.13 માં આપણે શું જોયું? ભૌતિક ગુણો દ્વારા આત્માનું બંધન. આપણે આત્મા છે, જીવ છે, તો કેવી રીતના બંધાઈએ છીએ? આ બધાથી છે ને, આ 3 ગુણ છે એનાથી આપણે કેવી રીતના બંધાઈ જઈએ છીએ એના વિશે ભગવાન આપણને સમજાવે છે. 84 લાખ યોનિઓ છે તો એમાં આપણે ફસી જઈએ છીએ છે ને, આ 3 ગુણના લીધે જ. કારણ કે આપણે પોતાને જ કરતા માની લઈએ છીએ. તો કરતા આપણે પોતાને માનીએ છીએ એટલા માટે બંધનનું કારણ પણ આપણે થઈ જઈએ છીએ. તો એમાંથી હવે શું કરવું જોઈએ? એમાંથી નીકળવા માટે આપણે શું કરવું જોઈએ? તો એ આગળ 14.14 થી 14.18 સુધીમાં આપણને ભગવાન છે એ છે ગુણો દ્વારા બંધનનો પ્રભાવ આપણા ઉપર કેવો હોય છે ને, આપણે કેવા કાર્ય કરશું એમાં. ગુણોમાં કર્મ અને કેવા કર્મ કરશું અને એવી અવસ્થામાં અગર હશું આપણે તો મૃત્યુ કેવી રીતના આપણું થશે, મૃત્યુ પછી આપણું શું થશે છે ને. અને 19 થી 27 ના શ્લોકમાં શું સમજાવશે આપણને ભગવાન કે આ ગુણ છે બધા એનાથી ઉપર કેવી રીતના ઉઠવાનું, આપણને ગુણાતીત કેવી રીતના બનવાનું છે ને. આ બધા ગુણોથી ઉપર ઉઠશું તો જ આપણે ભગવાનના ધામમાં જઈ શકશું. એના વગર આપણે જઈ શકશું નહીં. તો એનાથી ઉપર ઉઠવા માટે આપણને શું કરવું જોઈએ એ આપણને ભગવાન છેલ્લે કહેશે. તો હવે 14.14 થી 18 નંબરનો જે શ્લોક છે એમાં શું બતાડશે આપણને ભગવાન? એક ચોક્કસ ગુણ દ્વારા પ્રભાવિત વ્યક્તિના મૃત્યુ સમયે શું થાય છે અને ચોક્કસ ગુણ ધરાવતા કર્મોના પરિણામો કેવા હોય છે એ 16 થી 18 ના શ્લોકમાં આપણને ભગવાન કહેશે. અને મૃત્યુ સમયમાં આપણું સમજો સતોગુણમાં કોઈનું મૃત્યુ થયું તો એનું કેવી રીતના એનું થશે ઉદ્ધાર છે ને. પછી તમો ગુણમાં, રજો ગુણમાં, તો અલગ અલગ ગુણોમાં જેવી રીતના મૃત્યુ જેવું ગુણ હશે એનું મૃત્યુના સમયે તો એનું આગળ શું થશે એના વિશે પણ ભગવાન, એની ગતિ કેવી થશે એના વિશે પણ ભગવાન છે સમજાવશે. યદા સત્વે પ્રવૃદ્ધે તુ પ્રલયમ યાતિ દેહભૃત. તો જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. હવે ભગવાન છે એ શું કહે છે કે હવે આ ગુણ છે બધા એનાથી
આપણને ઉપર ઉઠવું હશે તો આપણને પહેલા તો જાણવું પડશે ને કે આ ગુણ છે શું, અને આ ગુણમાં આપણે રહેશું તો એમાં આપણને શું શું પ્રાપ્ત થશે, કેવા કેવા ગુણોમાં આપણે હશું તો આપણને કયું કયું લોક છે એ પ્રાપ્ત થશે. તો હવે અહીંયા ભગવાન કહે છે કે સત્વ ગુણમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય, હવે મૃત્યુના બારામાં છે ભગવાને 8મા અધ્યાય છે એમાં પૂરું બતાડ્યું છે કે કેવી રીતના મૃત્યુ આપણને થવી જોઈએ, આપણને કેવું આપણી ચેતના હોવી જોઈએ, ભાવ કેવા હોવા જોઈએ એ સમયે. તો આખું અધ્યાય છે 8મો આપણને આપ્યો છે. અને હવે ભગવાન પાછું અહીંયા 14મા અધ્યાયમાં આપણને અહીંયાથી આ શ્લોકથી બતાડે છે કે કેવા ગુણ આપણા હોવા જોઈએ અને તો કેવું આપણને લોક પ્રાપ્ત થાય છે. તો સત્વ ગુણમાં જેનું મૃત્યુ થઈ જાય, હવે આપણે આગળના જો શ્લોક હતા એમાં જોયું કે સત્વ ગુણ કેવા હોય છે ને, આપણે કેવી રીતના ઓળખી શકીએ કે સત્વ ગુણ છે કે નથી. કોઈ કહેશે મને, હરે કૃષ્ણ, આપણે એની કાલે ચર્ચા કરી હતી કે સત્વ ગુણમાં કોઈ વ્યક્તિ હોય તો કેવી રીતના ખબર પડે કે આ સત્વ ગુણમાં છે કે નહીં? કોઈ કહેશે હરે કૃષ્ણ? કનન માતાજી હરે કૃષ્ણ. માતાજી, ઈ લોકો છે ને અધિક શુદ્ધ ભક્તિભાવ પૂર્વક હોય, ઈ લોકો પાપ કર્મોથી મુક્ત હોય અને ઈ લોકો સુખ અને જ્ઞાનના ભાવથી પ્રભાવિત હોય. જેમ સૂર્ય આખા બ્રહ્માંડને પ્રકાશ કરે છે તેમ એમના અંતરનું જ્ઞાન એમના આત્માને પ્રકાશિત કરે છે, આખા શરીરને. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. સરસ. તો આપણે જોયું હતું ને કાલે કે આવા જે સત્વગુણમાં વ્યક્તિ હોય તો એના જે 9 દ્વાર હોય એ પ્રકાશિત થતા હોય છે ને. તો 9 દ્વાર જે છે આપણે જોઈ ગયા કાલે બધું એમાં ડિટેલમાં. તો એનાથી ખબર પડે કે આ જે મનુષ્ય છે એટલે કે પ્રકાશિત એટલે શું? જ્ઞાનથી પ્રકાશિત થાય છે ને. તો જ્ઞાન એટલે કયું જ્ઞાન? એ પણ આપણને ભગવદ્ ગીતામાં આગળના ચેપ્ટરોમાં દિવ્ય જ્ઞાન આપ્યું છે ભગવાને 4થા અધ્યાયમાં. તો ભગવાને એમાં બતાડ્યું છે ને કે બધું જ્ઞાન છે, જ્ઞેય અને જ્ઞાન વિશે આપણે સમજ્યા છીએ. તો જાણવા યોગ્ય શું છે ને જાણવા લાયક શું છે ને પામવા યોગ્ય શું છે ને, તો એ કૃષ્ણ જ છે, આપણને ખબર છે બધાને. તો એ બધા જે દ્વારો છે એ એનાથી પ્રકાશિત થાય, મતલબ એમની સેવામાં જયારે લાગી જાય બધા, તો નીચેના જે 2 દ્વાર છે ઓટોમેટિકલી લાગી જશે. જયારે ઉપરના દ્વાર લાગેલા હશે તો આપણને ખબર પડે કે કોઈ વ્યક્તિ છે તો એના આંખો છે, કાન છે, મુખ છે, બધા ભગવાનની સેવામાં અગર લાગેલા હશે તો આપણને ખબર પડશે કે નહીં આ તો સત્વગુણમાં છે. પણ અગર એવા જે વ્યક્તિ હશે જેની આંખો ને બધી પિક્ચર જોવામાં લાગેલી છે, પછી મોઢું છે બધું નોનવેજ ખાય છે, બહારનું રેકડીનું ખાય છે, 5-10 દિવસનું જૂનું ફ્રીઝરમાં રાખેલું જે હોય સ્ટોર કરેલું એવું ખાય છે, તો તમોગુણી હોય. તો એવી રીતના આપણે જોયું એ પ્રમાણે આપણને કે 3 ગુણ જે છે એ પ્રમાણે વ્યક્તિ આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ કેવો છે. એમની સાથે આપણે 5-6 કલાક રહીએ તો આપણને વ્યક્તિના બારામાં ખબર પડી જાય છે ને કે કેવા વ્યક્તિ છે આ સામેવાળો છે. તો ભગવાન અહીંયા સમજાવે છે કે સત્વગુણમાં મૃત્યુ જે પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. તો આવા જે લોકો હોય જે આવી રીતના મૃત્યુ પામે તો એ લોકો ક્યાં જાય છે? ઉપરના જે લોકો છે ને, આપણે વચમાં છીએ, પૃથ્વી આપણી ભૂલોક છે વચમાં છે, એનાથી ઉપર 6 લોક છે, નીચે 7 લોક છે. તો આપણે ઉપરની જે લોકો છે એમાં ગતિ કરતા હોય છે ને. તો મહર્ષિઓના લોકમાં આપણે જશું અગર કોઈ સત્વગુણમાં મૃત્યુ પામશે તો. આપણને તો ખબર છે, કાલે આપણે બહુ ડિટેલમાં જોયું હતું કે સત્વગુણ શું છે. એ પણ એક શું કહેવાય એને, જ્યાં એરોપ્લેન ઉભા રહે એ જગ્યા છે ને. તો એટલા માટે આપણને ત્યાંથી આપણે ઉપર જઈ શકીએ, ધામમાં જઈ શકીએ આપણે. પણ સત્વગુણ જ ખાલી ઓલું નથી છે ને, ફાઇનલ એ નથી. કારણ કે સત્વગુણમાં પણ હજી આપણને આગળ વધવાનું છે, શુદ્ધ સત્વ સુધી આપણને જવાનું છે. તો શુદ્ધ સત્વ સુધી આપણે કેવી રીતના જઈ શકશું? જયારે ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં જશું આપણે છે ને, તો આપણે શુદ્ધ સત્વમાં જઈ શકશું. તો આપણને આ જે રનવે છે ત્યાંથી આપણને એરોપ્લેનમાં બેસીને પછી આગળ વધવાનું છે ને, આગળ જવાનું છે ગોલોકધામ સુધી. તો એ કેવી રીતના જઈ શકશું એ પણ આપણે કાલે ચર્ચા કરી કે ગુરુની શરણાગતિ જયારે આપણે સ્વીકાર કરશું તો આપણે ઉપર જઈ શકશું, ગોલોકધામમાં જઈ શકશું છે ને. ઉપર જવા માટે તો ઠીક છે સત્વગુણ છે, પછી રજોગુણ હોય અગર તો એમાં વ્યક્તિ જે હોય પૃથ્વી ઉપર જ આવે, પાછો એનો જન્મ પૃથ્વી ઉપર જ થાય. રજસી પ્રલયમ ગત્વા કર્મસંગીષુ જાયતે તથા પ્રલિનસ્તમસી મૂઢયોનિષુ જાયતે. હવે અહીંયા રજોગુણ જે વ્યક્તિ હોય રજસી છે ને, તો એવા લોકોની વાત કરી છે કે એ લોકોનું જયારે મૃત્યુ થશે તો એ લોકો ક્યાં જશે? તો કારણ કે જો હવે આપણને ખબર છે કે મનુષ્ય જે છે રજોગુણમાં તો એ લોકો કેવા હોય છે?
સકામ કર્મી હોય, એ લોકોને ખૂબ જ ફલની આસક્તિ હોય, કોઈ પણ કાર્ય કરશે તો એની પાછળ કઈ ને કઈ એ લોકોને જોતું હશે, છે ને, ફલ જોશે, એ લોકોને રિઝલ્ટ એનું સારું આવવું જોઈએ એવી આશા સાથે એ લોકો કાર્ય કરશે. તો આવા જે લોકો હશે એ લોકો ક્યાં જશે? એ લોકો પાછા જન્મશે, ક્યાં જન્મશે? પાછા પૃથ્વી ઉપર જ આવશે, છે ને. અને તમો ગુણમાં મરનાર મનુષ્ય જે હશે એ પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. હવે રજોગુણી જે હશે એ તો પાછું આવશે પૃથ્વી ઉપર. હવે જુઓ, સકામ કર્મ એટલે આપણને ખબર છે કે કેવા કર્મ છે, એમાં પુણ્ય કર્મ પણ આવી જાય છે ને. રજોગુણી વ્યક્તિ હોય એ લોકો બહુ દાન ધર્મ કરતા હોય, બહુ પૈસા છે એ બધા સ્કૂલોમાં આશ્રમ મતલબ એવા બધા જે કાર્ય હોય જેનાથી સારું થાય, નામ થાય, તો એવા જે કર્મ કરતા હોય છે એ લોકો. તો જેવી રીતના આપણે આપણા બધા સમજો આપણે આખા વર્ષમાં 1 કરોડ રૂપિયા કમાવ્યા અને આ 1 કરોડ રૂપિયા જમા કરી લીધા અને આપણને હવે એમાંથી 5 કરોડ રૂપિયા લઈને આપણે દિવાળીના વેકેશન આવી ગયો તો આપણે ગયા સ્વિટ્ઝરલેન્ડ માટે ફરવા માટે. તો સ્વિટ્ઝરલેન્ડ હવે આપણે ગયા તો ત્યાં જઈને આપણે આપણા જે રૂપિયા છે એ ત્યાં વાપરી આવશું, 5 કરોડ રૂપિયા છે ને. અને પછી જ્યાં પૂરા થશે પૈસા, આપણું બજેટ પૂરું થઈ જશે એટલે આપણે પાછા ક્યાં આવશું? આપણા ઘરે આવી જશું. તો એવી રીતના આ જેટલા પણ પુણ્ય કર્મો હોય છે, તો પુણ્ય કર્મ છે એ શું છે? એ આપણું આધ્યાત્મિક જગતનું બેંક બેલેન્સ છે ને. તો એ આપણે લઈને જશું ઉચ્ચ લોકોમાં, સ્વર્ગથી કરીને ઉચ્ચતર જેટલા પણ લોકો છે ત્યાં. અને ત્યાં જઈને આપણે આપણું પુણ્ય જે કર્મ જે જમા થયા છે, પૂંજી આપણી જે જમા થઈ છે, બેંક બેલેન્સ જે જમા થયું છે એ બધું ત્યાં વાપરી આવશું. અને વાપરી આવશું પછી આપણું બેલેન્સ છે 0 થઈ જશે. અને હવે 0 થઈ જશે તો આપણે ક્યાં આવશું? પાછા પૃથ્વી ઉપર આવી જશું. તો એવી રીતના જેટલા પણ આપણે ઉપરના લોકો છે એ બધા આપણા પુણ્ય કર્મોના લીધે આપણે ઉપરના લોકોમાં જઈએ છીએ. અને નીચેના લોકોમાં કોણ જાય? જેણે પાપ કર્મ કર્યા હોય એ લોકો નીચેના લોકોમાં જાય છે. તો તમોગુણી જે વ્યક્તિ હોય છે એ લોકો કેવું શરીર, એ લોકો મનુષ્ય નથી બનતા પાછા, છે ને. તો એ લોકો પશુ યોનિઓમાં જાય છે અને ત્યાં જન્મ ગ્રહણ કરે છે પશુ યોનિમાં જઈને, કારણ કે એ લોકોના કર્મ જ અહીંયા એવા હોય છે ને. આખો તમોગુણ એટલે વ્યક્તિ કેવા હોય? જે લોકો એકદમ માંસ ખાતા હોય, મદિરા પીતા હોય, નશા કરતા હોય, ચોરી, લૂંટફાટ, વ્યભિચાર, તો એવા બધા કાર્યો કરતા હોય. તો આવા બધા કાર્યનું જે છે રિઝલ્ટ એ શું છે? પશુ યોની છે, કારણ કે એ સૌથી નિમ્ન છે ને. એટલે નીચલું જે સ્થાન છે ત્યાં પાછું એનું પતન થઈ જાય છે. કર્મણ સુકૃત શાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસસ્તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસ ફલમ. હવે પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે. પરંતુ આવી રીતના કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમો ગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. હવે પુણ્ય કર્મનું ફળ જે હોય છે તો શુદ્ધ જ હોય છે ને. સાત્વિક જે હોય એ સાત્વિક હોય એ લોકો ઉપરના લોકોમાં આપણને ખબર છે કે જાય છે બધા. અને જે રજસ હોય એ લોકોને પણ એનું જે ફળ હોય દુઃખમાં મળે. કારણ કે હવે જો રજોગુણી લોકો હોય શું કરતા હોય કે પૈસા માટે આખો દિવસ પરિશ્રમ કરે છે ને. આખો દિવસ સવારથી કરીને રાત સુધી ગધેડાની જેમ કાર્ય કરે તો મળે શું છેલ્લે એ લોકોને? એનું ફળ શું મળે? એ લોકોને દુઃખ જ થવાનું છે એ લોકોને, છે ને. અને તમો ગુણમાં હોય એ લોકોના કર્મ કેવા હોય છે? મૂર્ખ લોકો જેવા. અહીંયા શું કીધું છે? તમસ ફલમ દુઃખમ અજ્ઞાનમ, છે ને. તો જે આ તમોગુણી હોય એ લોકોનું મૂર્ખા લોકો જે હોય એવા એ લોકોના કર્મ હોય છે. સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે તમોગુણી જે હોય એ લોકોને આપણને આગળ પણ જોઈ ગયા આપણે કે શું થાય? પ્રમાદ, કાંઈ પણ આળસ, એકદમ કાંઈ પણ કરવાનું મન ન થાય. એક જગ્યા ઉપર સુતા હોય તો સુતા જાય. એ લોકોને લાગે કે અરે રસોઈ પણ નથી બનાવી. આપણને કોઈ આવીને બનેલું હોય તો પણ થાળી પણ પીરસેલી હોય પણ મોઢામાં પણ નાખવાનું એ લોકોને એવું આળસ થાય કે અરે કોઈ નાખીને આપે તો. એટલું પ્રમાદ હોય. મોહ હોય છે ને કે આ તો મારું છે. તો મોહ કેવી રીતના થાય? અજ્ઞાન હોય જ્યારે ત્યારે મોહ થશે ને. અજ્ઞાનના લીધે જ મોહ થશે.
એટલે અજ્ઞાનમાં એ લોકો શું ફસાઈ જાય છે. અજ્ઞાનના કારણે, અંધકારના કારણે એ લોકો મોહમાં ફસાઈ જતા હોય છે. અને પછી સત્વગુણથી શું થાય છે? તો વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. હવે આ બધી જે સ્ટેજ છે, પહેલા તમોગુણી કોઈ હોય અને એ ધીરે ધીરે અગર કોઈ સારા લોકોના સંગમાં આવે તો એનું શું થાય? વિકાસ થાય. તમોગુણમાંથી ધીરે ધીરે પછી રજોગુણમાં થશે. રજોગુણી વ્યક્તિ હશે એ લોકો હજી સારું સંગ લેશે, ભક્તોનું સંગ લેશે તો સત્વગુણમાં જશે, છે ને. તો એવી રીતના આપણે કાલે પણ જોયું હતું કે આ બધું છે એક સ્પર્ધા, આ લોકોની જે આ 3 ગુણ છે એ લોકોની સ્પર્ધા ચાલતી હોય ને, એવી રીતના ઉપર નીચે થતા હોય. ક્યારેક આપણા લાઈફમાં સત્વગુણ હાવી થઈ જાય, એ જીતી જાય, તો ક્યારે રજોગુણ જીતી જાય, તો ક્યારે તમોગુણ જીતી જાય. તો એવી રીતના 3 ગુણ છે એ ઉપર નીચે થતા હોય છે. જેવી રીતના શેર માર્કેટ કેમ ઉપર નીચે થતી હોય, એવી રીતના આ 3 ગુણ છે એ પણ ઉપર નીચે થતા હોય છે. તો સતો ગુણ છે એ વાસ્તવિક જ્ઞાન છે ને. તો વાસ્તવિક જ્ઞાન શું છે? કોઈ કહેશે? હરે કૃષ્ણ, વાસ્તવિક જ્ઞાન શું છે? હરે કૃષ્ણ માતાજી, આપણે આત્મા છીએ અને પરમાત્મા આપણા સાક્ષી છે ને જે પણ કઈ કરાવે છે એ માયાદેવી ભૌતિક શરીરનો આશરો લઈને કરાવે છે. તો આપણે એમાંથી પર રહેવું જોઈએ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ, બહુ સરસ માતાજી, થેન્ક યુ. તો વાસ્તવિક જ્ઞાન એ જ છે કે આપણે આ શરીર નથી, આપણે કોણ છીએ? આત્મા છીએ. અને બીજું શું છે કે જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, આપણે ભગવાન શ્રી કૃષ્ણ નિત્યદાસ છીએ. એ આપણું વાસ્તવિક જ્ઞાન છે ને. કે આપણે માલિક નથી, આપણે અહીંયા કઈ સ્વામી નથી. સ્વામી કોણ છે? ભોગતા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. 5મા અધ્યાયમાં પણ આપણે જોયું 5.29 નંબરના શ્લોકમાં છે ને, ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોકો મહેશ્વરમ, છે ને. તો ભગવાન છે એ ભોગતા છે, આપણે નથી. તો એ વાસ્તવિક જ્ઞાન જ્યારે થાય ત્યારે સત્વગુણી મનુષ્ય જે હોય એનું પણ વિકાસ થાય છે ને. નહીં તો સત્વગુણ વ્યક્તિ એક તો પહેલા તો સુખથી બંધાઈ જતા હોય છે. આપણે આગળ જોયું સત્વગુણી વ્યક્તિ હોય સુખથી બંધાઈ જાય. એ લોકોને હંમેશા એમ જ થાય કે નહીં, આપણે તો બહુ સુખી છીએ, હવે આપણને આગળ કઈ કરવા જેવું છે નહીં, બસ આપણે અહીંયા મજા મજા કરવાની છે ને. અને જેટલું છે એનાથી ખુશ જ છે એ લોકોને થાય હવે ચલો ભગવાન શું, હવે મજા, બસ શાંતિ છે ને. હવે રજોગુણીઓ એ લોકો મજામાં બધું કરે, પણ સત્વગુણીને શું લાગે કે નહીં શાંતિ છે બસ. હવે તો હજી આગળ આપણે પોતાનું કલ્યાણ કેવી રીતના થાય એ સોચે નહીં. પણ હા, સત્વગુણી મનુષ્ય છે એ લોકો અગર એવું શરણ ગ્રહણ કરે, જેવી રીતના આપણે કહ્યું કે ગુરુનું છે ને, અશુદ્ધ ભક્તોનું, તો એ લોકોનું અગર એસોસિએશન કરશે તો એ લોકોનું જ્ઞાન છે એનું વિકાસ થશે, છે ને. પોતાની રીતે નહીં થઈ જાય, પણ એ લોકો જયારે સંગ કરશે, ગુરુના સાનિધ્યમાં જશે તો એ લોકોનું પણ વિકાસ થશે. અને સાચો જ્ઞાન છે, જે વાસ્તવિક જ્ઞાન છે એ લોકોને મળશે. તો એવી રીતના સતોગુણી જે વ્યક્તિ હશે એ લોકોનું વિકાસ થશે. પછી રજોગુણ જે હોય, તો રજોગુણ મનુષ્ય હોય શું કરે? તો લોભી હોય, બહુ જ લોભી. કાલે મેં તમને લોભ વિશેની 2 વાર્તાઓ કહી હતી, હે ને. તો લોભમાં મનુષ્ય છે પોતાનું જ કેવું કરતો હોય, પોતાનું જ ખરાબ કરી નાખે લોભથી, છે ને. કે આ જોઈએ છે મને. લોભ એટલો ખરાબ છે ને કે માણસને એકદમ પતનની તરફ લઈ જાય. કામ, ક્રોધ, લોભ, આ 3 છે નરકના દ્વાર છે. અગર કોઈ વ્યક્તિ એમાં ચડી જાય તો સમજો કે એનું પતન નિશ્ચિત છે. નરકમાં એ જીવતે જી જતો રહેશે, છે ને. મર્યા પછીની તો વાત પછીની, પણ જીવતે જી નરક થઈ જાય લોભી માણસ હોય તો રજોગુણી વ્યક્તિ હોય ને એ લોકો માટે સૌથી મુખ્ય શું હોય? એ લોકો માટે મુખ્ય શું હોય? પૈસા કમાવાના. એ લોકોની સુખની પરિભાષા હોય શું હોય? પૈસા. તો ડોલરમાં કમાવીએ તો કેવું લાગે, છે ને. ધનાઢ્ય સુખી હોય તો પછી ઊંઘની ગોળી શું કામ ખાય? અગર પૈસા વાળા જ બનવું હોય અને પૈસા જ કમાવાનું મુખ્ય હોય ઉદ્દેશ્ય, તો પછી પૈસા વાળાઓને પણ દવાઓ નહીં લેવી પડે? તો એ લોકોને પણ દવા તો લેવી જ પડે છે ને, બીમાર થાય તો. એ લોકોને પણ ઊંઘ નથી આવતી. તો મતલબ પૈસા કઈ બધું નથી. મતલબ શું છે? પૈસા પૂરું કઈ છે જ નહીં, છે ને. ખાલી પૈસાથી કઈ થતું નથી, એના સિવાય પણ બીજું બધું ઘણું છે ને. હવે આપણે જોઈએ રજોગુણમાં કોઈ વ્યક્તિ હોય તો આપણે જોઈએ કે આ હીરો હિરોઈન છે, આપણે પિક્ચરો મૂવી બધા જોતા હોય, સિરિયલો જોતા હોય, છે ને. તો આવા જે એ લોકો પાસે તો કેટલા આવે, કરોડો રૂપિયા એ લોકો લે છે. કોઈ એક નાનું પિક્ચર બનાવે, એમાં નાનો રોલ કરે તો પણ એ લોકો કરોડો રૂપિયા લેતા હોય છે. તો એ લોકો પાસે કઈ પૈસાની કમી છે? નથી પૈસાની કમી. છતાં પણ આપણે જોઈએ છીએ કે એ લોકો શું કરતા હોય?
ક્યારે સુસાઇડના કેસ આવે છે, એમાં પણ છે ને સુસાઇડ કરી લેતા હોય, પોતાનું જીવનનું ત્યાગી દેતા હોય છે. તો આ લોકો પાસે તો બધું છે, પૈસા છે, રજોગુણ તો એટલા માટે છે ને કે બધું પૈસા માટે કરતા હોય, તો પણ એ લોકો આવું પોતાનું દેહનું ત્યાગ કરે છે. મતલબ શું છે દેહનું ત્યાગ કરે છે? એટલે કે એ લોકોને સુખ નથી મળ્યું. આપણને લાગે આપણને શું સુખ શેમાં ગોતીએ છીએ? પૈસામાં ગોતીએ, આપણે વસ્તુઓમાં સુખ ગોતીએ છીએ. તો એ રજોગુણ વ્યક્તિનો સ્વભાવ છે કે વસ્તુઓમાં સુખ ગોતશે, છે ને, પણ સુખ છે એનાથી નહીં આવે. હવે જે સતોગુણી હોય છે એ લોકોને પણ સુખ એમાંથી નથી મળતું, તો પછી રજોગુણીને પણ એમાંથી ક્યાંથી મળશે? છે ને. તો માનસિક શાંતિ જે છે એ એનાથી આવશે નહીં ક્યારે પણ. સુશાંત સિંહ રાજપૂત ખબર હશે તમને, હીરો હતો, તો એને પણ સુસાઇડ કરી લીધું હતું, છે ને. પછી દિવ્યા ભારતી હતી. તો એવા બધા ઘણા આવા જે સેલિબ્રિટી હોય છે એ લોકો પણ કરી લેતા હોય છે એવું. અને પછી આજકાલના જે આપણે જોઈએ હીરોઈન, તો એ લોકો શું કરે? પોતાના રજોગુણમાં વ્યક્તિ હોય તો શું કરે? પોતાના ખાલી બોડી કોન્શિયસનેસ હોય છે ને. આપણે બધા કૃષ્ણ કોન્શિયસનેસમાં છીએ, એ લોકો શું હોય? પોતાની બોડીના પ્રતિ કોન્શિયસનેસમાં હોય છે ને. પોતાનું કેવી રીતના ધ્યાન રાખવાનું, પોતાની સ્કિન છે હંમેશા કેવી એકદમ આમ ચમકતી રહે, એના માટે કયા ફેશિયલ યુઝ કરીએ, એના માટે કઈ ક્રીમ લગાડીએ, તો એના માટે એ લોકો સોચતા હોય છે ને. તો એ કેવી રીતના પોતાનું આયુષ્ય છે એ લાંબુ કરવાનું, સારી રીતે એકદમ સ્વસ્થ, કેવી રીતના જીવવાનું, શું ખાવાનું એવું કે એનાથી આપણું લાઈફસ્ટાઈલ છે સારી થાય, છે ને. એ બધું સોચતા હોય એ લોકો. પણ વૃદ્ધાવસ્થાથી કોઈ બચી શકવાનું છે? કેટલું પણ કરી લે, કેટલી પણ ક્રીમો લગાડી લે, પણ વૃદ્ધત્વ જે આવવાનું છે એ તો આવવાનું જ છે આપણને, છે ને. કોઈ પણ હશે, મોટામાં મોટા ઐશ્વર્યા રાય કેમ નહીં હોય, છે ને, એની પણ કરચલી પડવાની છે મોઢા ઉપર. તો એવું બધું વેસ્ટેજ ઓફ ટાઈમ છે જે આપણે ખાલી આપણી બોડી કોન્શિયસનેસમાં રહીને કરીએ છીએ. તો આપણને બોડી કોન્શિયસ નથી થવાનું, આપણને કૃષ્ણ કોન્શિયસનેસ થવું જોઈએ, છે ને. તો કેટલો પણ અમીર વ્યક્તિ કેમ ન હોય, પૈસા કમાવીને કેટલો પણ મોટું ન થઈ ગયો, પણ મૃત્યુ તો બધાને આવવાની છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ જે 4 છે રોગ છે ભવબંધનના, તો એમાં મનુષ્ય જે છે અહીંયા આવ્યા છે તો એ બધાને જવું જ પડશે એમાંથી. કોઈ પણ એવું નહીં હશે કે ચલો જન્મ થઈ ગયો તો હવે હમણાં યુવા અવસ્થા આવી તો હવે હંમેશા યુવાનીમાં જ રહેશે. યુવાની પણ જવાની જ છે, યુવાની પછી ગઢ પણ આવવાનું જ છે, બીમારીઓ પણ આવવાની જ છે ને. જરા અને વ્યાધિ, વ્યાધિ તો થશે જ, અને ત્યારે મૃત્યુ થશે, છે ને. અને મૃત્યુ થાય ત્યારે કેટલા 40,000 વીંછી કરડે એવું કષ્ટ થાય છે. તો એક વીંછી પણ કોઈને કરડ્યું હોય તો ખબર પડે કે કેટલો પીડા છે. તો આ તો 40,000 વીંછી કરડે એટલો કષ્ટ થાય છે ને દેહને. તો ત્યારે જઈને મૃત્યુ આપણી થાય છે ને આ પ્રાણ જે છે છૂટે છે. તો કેટલું કષ્ટ હશે સોચો. તો આપણને આ જે 3 ગુણ છે એમાંથી આપણને ઉપર ઉઠવાનું છે ને. આ 3 ગુણમાંથી આપણે ઉપર ઉઠશું તો જ આપણે ગુણાતીત અવસ્થામાં જશું, અને તો આપણે પોતાના ધામમાં પાછા જઈ શકશું. એના વગર આપણે જઈ શકવાના નથી. હવે ગુણો કર્મોના પરિણામો, હવે આ જે ગુણ હોય એમાં આપણે હોઈએ. હવે કોઈ સમજો મનુષ્ય છે એ કયા ગુણમાં હોય તો એના પરિણામ પણ એવા જ હોય છે ને. અજ્ઞાનતા થી ભ્રમિત હોય, આવા જે તમોગુણી હોય એ લોકો છે ને, ગાંડ પણ કરતા હોય, મૂર્ખ હોય, આપણે જેમ જોયું, બે જવાબદાર હોય, છે ને. થોડું થોડું કઈ એમના સાથે થાય તો દુઃખી થઈ જાય અને નશાનો હંમેશા આશ્રય લે. હવે કોઈની સાથે કોઈ એવી ઘટના બની જાય કે કોઈની ગર્લફ્રેન્ડ હોય એને છોડીને જતી રહે, પતિ પત્ની હોય એમાં ઝઘડા થઈ જાય, થોડું કંઈક ઘરમાં વાદ વિવાદ થઈ જાય તો છોડીને જતા રહે. અને પછી ઓલો અગર પ્રેમી હોય તો દારૂ પીવા લાગે, છે ને. તો અરે મને છોડીને જતી રહી. અને પતિ પત્નીના ઝઘડા હોય એમાં તો કંઈ કહેવાનું જ નહીં, છે ને. તો એવા વ્યથિત થઈ જાય. કહેવાનો અર્થ શું છે કે નાની નાની વાતોમાં પણ વ્યથિત થઈ જાય. બે જવાબદાર હોય, પોતાની જવાબદારીની કઈ ભાન ન હોય કે નહીં આપણે હવે લગ્ન કર્યા છે તો આપણને શું વચન આપ્યા છે 7 ફેરા લીધા ત્યારે, તો એનું આપણને નિભાવવાનું છે. તો એ જવાબદારી હોય. તો એવું નહીં, પણ એવા છે ને. પછી સત્વમાંથી વાસ્તવિક જ્ઞાન વિકસે છે. હવે આપણે જોયું આગળ કે વાસ્તવિક જ્ઞાન આપણને સત્વ ગુણ આપણું જયારે વધે છે ત્યારે આપણને એમાંથી જ્ઞાન થાય છે. કૃષ્ણ ભાવના સમાજને સાત્વિક ગુણ વિકસાવવામાં મદદ કરે છે. તો કેવી રીતના મદદ કરે છે આ કૃષ્ણ ભાવનામૃત? કોઈ કહેશે હરે કૃષ્ણ? સાત્વિક ગુણ આપણામાં વધે એના માટે કૃષ્ણ ભાવનામૃત કેવી રીતના મદદ કરે છે આપણું? આનંદ માતાજી, હરે કૃષ્ણ.
માતાજી એમાં આપણને પેલા તો ઈ વસ્તુ શીખવાડે છે કે તમે જે આ કલયુગનો મહામંત્ર જે આપણને શ્રીલ પ્રભુપાદે આપ્યો છે ઈ જ આપણા કલયુગનો ધર્મ છે, હરેર નામ હરેર નામ હરેર નામ. ઈ જ એક વસ્તુ છે. પછી તમે જ્યારે કૃષ્ણ ભાવનામૃતમાં આવો છો ત્યારે તમને એક્ઝેક્ટલી ખબર પડે છે કે તમે ડિફરન્ટ છો, ભોગ ભોગવનાર ડિફરન્ટ છે અને જે ભોગ ભોગવે છે એ ડિફરન્ટ છે, પણ એનું જે પરિણામની જે ગતિ છે એ આત્માને ભોગવવી પડે છે. આત્મા બર્થ લેતો નથી, પણ જે તમે આ ભૌતિક શરીર દ્વારા કર્યું છે એનો તો ઈ રોલ ઓન થાય જ રાખે છે. પછી અસફળ યોગીની ગતિ શું થાય છે, તમે આપણને એમ લાગે સપોઝ હું અત્યારના સ્ટાર્ટ કરું અને પછી મૂકી દઉં તો નો પ્રોબ્લેમ. અસફળ યોગીની ગતિ કીધી છે કે જ્યાંથી તમે અહીંયા 10% સ્ટોપ કર્યું તો 11% થી નેક્સ્ટમાં સ્ટાર્ટ થવાનું છે. એટલે તમે પ્રયત્ન કરો, અભ્યાસ કરો અને નિષ્કામ કર્મ કરો. કારણ કે ધ્યાન, ભક્તિ કેવી રીતના કરવાની, કઈ રીતના કરવાની, તમારા માટે શું બેસ્ટ છે, તમે શું કરી શકો છો. એટલે આપણને સૌથી ઈઝીએસ્ટ અને બેસ્ટ વે આપણને લિફ્ટ આપી છે ભગવાને કે દાદરા ચડીને નહીં તું લિફ્ટ થી જા, પણ લિફ્ટમાં પણ પ્રોપર બટન રેસ કરજે એમ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી, બહુ સરસ. તો આપણને કૃષ્ણ ભાવના આપણને છે એ કેવી રીતના બધા લોકોને છે ને જે સમાજ છે એ જયારે એવી રીતના પ્રેક્ટિસ કરે, શેની પ્રેક્ટિસ કરે, આપણે અહીંયા શેની પ્રેક્ટિસ કરી રહ્યા છે કે 16 માળા કરીએ છીએ આપણે, છે ને. તો હવે જેમ માતાજીએ કીધું કે હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્યવ ગતિર અન્યથા. કોઈ પણ બીજી કોઈ ગતિ નથી 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 જ. ખાલી ભગવાનનું નામ જ જે છે એ આપણને બધા જે કલમસ છે આપણા કલયુગના એ બધા દૂર કરવાના છે ને. તો એ આપણને મહામંત્ર છે એ ભગવાન સાક્ષાત જયારે કૃષ્ણ છે એ ચૈતન્ય મહાપ્રભુ બનીને આવે છે તો આપણને આપે છે. તો એ જ મહામંત્ર આપણે હમણાં અહીંયા ઇસ્કોનમાં બધા લઈ રહ્યા છીએ, છે ને. આપણે 16 માળાનું જપ કરી રહ્યા છીએ. તો એનાથી શું થશે, તો એનાથી આપણી બધી અનર્થ નિવૃત્તિ થશે. પાપો જેટલા પણ આપણે અનંત જન્મોથી જે પાપ કરીને આવ્યા છે એ બધા નાશ થશે, છે ને. તો એ નાશ થાય અને પછી આપણે આગળ વધીએ થોડુંક કંઈક, છે ને. અને 4 નિયમોનું પાલન કરીએ આપણે અહીંયા. તો 4 નિયમોનું પાલન કરીએ કૃષ્ણ ભાવનામાં આવીને તો આપણે હજી પણ સુખ અને સમૃદ્ધિ અને શાંતિ તરફ આગળ વધીએ, છે ને. 4 નિયમ જે છે કે જુગાર નહીં રમવાનું, નશો નહીં કરવાનું, અવૈધ સંબંધ નહીં રાખવાના, છે ને, નોનવેજ નહીં ખાવાનું. તો એ બધા જે શાસ્ત્રમાં જે છે એ પ્રમાણે જે આ 4 નિયમ પ્રભુપાદજીએ બનાવ્યા છે ને. તો એનું આપણે ફોલો જયારે કરીએ તો આપણામાં પરિવર્તન આવે છે. બધાએ જોયું જ છે ને. બધા લોકોને અનુભવ થયા હશે કે પરિવર્તન આવે છે. તો પરિવર્તન લાવવા માટે આપણને કૃષ્ણ ભાવનામાં થવું જોઈએ અને સાત્વિક ગુણનું એવી રીતના વિકાસ થાય છે આપણો. પછી રજો જે છે, રજોગુણ, એનાથી રજથી લોભ વિકસે છે. હવે આગળ પણ શ્લોકમાં કીધું હતું લોભ થાય છે ને રજોગુણ વ્યક્તિને. તો લોભી હંમેશા કોઈ પણ મર્યાદા વગર ઇન્દ્રિય પ્રસન્નતા માટે જંગતા હોય છે, ન સુખ કે ન મનની શાંતિ. તો જે આવા લોકો હોય રજોગુણી, એ લોકો શું કરે, હંમેશા પોતાની આપણી જે ઇન્દ્રિયો છે એની કેવી રીતના સંતૃપ્ત કરવાનું, એને કેવી રીતના આનંદ આપવાનું, છે ને. હવે આનંદ આપવાનું કામ આપણને આનંદ કોને આપવાનું છે? આપણને ભગવાનને આનંદ આપવાનું છે ને. નહીં કે આપણી પોતાની ઇન્દ્રિયોને. ઋષિકેણ ઋષિકેશ, છે ને, આપણો શ્લોક છે. તો આપણે આપણી ઇન્દ્રિયોને આનંદ નથી આપવાનો, આપણને ભગવાન ઋષિકેશ છે એની ઇન્દ્રિયોને આપણને આનંદ આપવાનું છે ને. તો આવા જે લોકો હોય રજોગુણી, તો એ લોકો લોભમાં ફસાઈ જાય કે હજી જોઈએ છે, એને તૃપ્તિ ન થાય, અમર્યાદિત એમની ઈચ્છા આવે અને સુખ અને મનની શાંતિ તો એ લોકોને હોય જ નહીં, છે ને. તો આવા લોકો રજોગુણી હોય. અને આપણે જયારે સતોગુણમાં અગર કાર્ય કરશું, આપણે અગર સતોગુણમાં હોશું તો આપણા ઘરના બધા લોકો જે છે, આપણા બાળકો જે છે એ પોતે આપણા સતોગુણમાં થશે. કારણ કે જેવું આપણું એન્વાયરમેન્ટ હશે એ પ્રમાણે એ લોકો પણ ઢળાશે ધીરે ધીરે આપણને જોઈને, છે ને. તો એ આપણને જરૂરી છે કે આપણે પણ કૃષ્ણ ભાવનામાં હોઈએ અને શુદ્ધ ભક્તિ તરફ આપણે આગળ વધીએ. કારણ કે આપણે કરશું તો એ લોકો જોઈને કરશે. કારણ કે ભગવદ્ ગીતામાં બોલો શ્લોક છે ને કે યદ્યદા આચરતી શ્રેષ્ઠ સતદેવે તરોજન સયદ પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુર્વર્તતે. તો જેવી રીતના જે શ્રેષ્ઠ લોકો હશે એવી વર્તશે તો એવી રીતના પાછળ બીજા લોકો પણ એનું કોપી કરશે, છે ને. તો
આપણને પણ સારી રીતે અગર આવું બધું પાલન કરીએ નીતિ નિયમોનું અને જે પણ ગુરુનો આદેશ હોય એ પ્રમાણે કાર્ય કરીએ તો આપણા બાળકો પણ છે એ ધીરે ધીરે આપણને જોઈને પણ એ લોકો કરતા થશે છે ને. તો આપણને આગળની પેઢીને પણ ઓલું કરવા માટે એક ડાયરેક્શન આપવા માટે આપણને પણ એવું નિયમનું ફોલો કરવું જોઈએ છે ને. અને નિયમનું આપણે ફોલો કરશું તો શું થશે? હવે આપણે જોઈએ છીએ આજકાલ કે વૃદ્ધાવસ્થામાં બાળકો છે પોતાના માતા પિતાને વૃદ્ધાવસ્થામાં નાખી આવે છે ને, આશ્રમોમાં નાખી દેતા હોય છે. તો આશ્રમોમાં શા માટે નાખે છે? કારણ કે એ લોકોને પોતાને ખાલી પોતાની લાઈફ વિશે જ મજા કરવી છે ને. એ લોકોને પોતાના મા બાપે એમના પાછળ એટલું પોતાનું પૂરું જીવન આપી દીધું, 9 મહિના સુધી માતાના પોતે ગર્ભમાં રાખ્યું પોતાના એટલો બાળકને. આપણે એક 10 કિલોનો પથ્થર હોય, 5 કિલોનો પથ્થર હોય, એને કેટલા સમય સુધી ઉપાડીને રાખશું? તો માતા એટલું વજન જે છે પોતાના ગર્ભમાં 9 મહિના સુધી રાખે છે ને, એ બાળક પછી મોટો થાય જ્યારે તો આશ્રમોમાં નાખી દે તો કેવું લાગે? માતાને કેવું ફીલ થતું હોય છે ને. તો એ બધું કોઈ વૈષ્ણવ હશે ને, જે કૃષ્ણ ભાવના રૂપમાં હશે, તો એ લોકો પોતાના માતા પિતા સાથે તો એવું નહીં જ કરે. કારણ કે વૈષ્ણવો કોઈ પણ જોયા નહીં હશે તમે કે એના માતા પિતા હોય એ ક્યારે પણ વૃદ્ધાશ્રમમાં હશે છે ને. તો વૈષ્ણવ બનવું, કૃષ્ણ ભાવના રૂપમાં થવું, તો એ આપણા માટે શું છે? સમાજ માટે પણ બેનિફિટ છે એમાં છે ને. અને અગર આપણે કરશું ને આપણા બાળકો પણ કરશે તો એ લોકો પણ ક્યારે આપણને, અગર આપણા બાળકો અગર કૃષ્ણ ભાવનામાં આવશે તો એ લોકો પણ આપણને ક્યારે વૃદ્ધાશ્રમમાં નહીં નાખી આવે છે ને. કારણ કે આજનું પૂરું જોઈએ છે તો આવા આશ્રમો, વૃદ્ધાશ્રમો ને એવું વધતા જાય છે. તો એનાથી એવોઇડ અગર કરવું હોય તો આપણને શું કરવું જોશે? આપણને પણ વૈષ્ણવ બનવું પડશે. આપણને પણ ભગવાનના નામનું આશ્રય લેવું પડશે, ગુરુનો આશ્રય લેવું પડશે. અને આપણા જીવનમાં આપણને આખું આ જે નિયમો છે એનું પાલન કરીને અને પૂરું એવું બનાવવું પડશે શેડ્યુલ છે ને, કે જેનાથી આપણા જે બાળકો છે એ પણ આપણને જુએ અને ભલે હમણાં નહીં કરી શકતા હોય પણ ધીરે ધીરે આપણને જયારે એ લોકો જોશે તો કરશે જ. પછી સત્વગુણી મનુષ્ય ક્રમશઃ ઉપર ઉચ્ચતર લોકોમાં જાય છે, રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે છે, અને જે ધૃણાજનક તમોગુણમાં હોય છે તેઓ નીચે નરક લોકમાં જાય છે. હવે આગળ પણ જોયું આપણે ઉદ્વગ ગચ્છતિ સત્વસ્થા, ઉચ્ચ લોકમાં કોણ જાય છે? સત્ય ગુણી જે હોય છે, સત્વગુણી, એ લોકો ઉચ્ચતર લોકમાં જાય છે. પછી મધ્ય તિષ્ઠન્તિ રાજસા, હવે જે રજોગુણીમાં હોય છે એ લોકો પૃથ્વી લોકો પર જ રહે છે, એ લોકોને ક્યાં પણ જવા મળતું નથી. હવે જેવી રીતના આપણે ઉદાહરણ આપ્યું કે અમેરિકામાં આપણે જઈએ, પૈસા લઈને જઈએ અને પછી પૈસા ખતમ રૂપિયા આપણા ખતમ થઈ જાય તો આપણને પાછું આવવું પડે ને. પાછા અહીંયા આવીએ અને પૈસા કમાવીએ, બેંક બેલેન્સ 0 થઈ જાય તો આપણે શું કરીએ? બહારના દેશમાં અગર વિઝા ખતમ થઈ જાય તો શું કરીએ? પાછું ઇન્ડિયામાં જ આવવું પડે આપણને. તો એવી રીતના આ જે પુણ્ય છે એ આપણું બધું એ જ છે, પૈસા છે આપણા. અને એ પૈસા અગર હોય તો આપણે ઉપરના લોકોમાં જઈ શકીએ. અને જેવા પુણ્ય ક્ષીણે પુણ્ય મૃત્યુ લોક વિસંતિ, તો પુણ્ય ખતમ થઈ જાય એટલે આપણે પાછું પૃથ્વી લોકો પર આવી જઈએ. તો એવી રીતના રજોગુણી માણસો જે છે એ લોકોને તો બહુ ઈચ્છા હોય છે કે પોતાનું કેવી રીતના બધું, હજી તો એ લોકોની ઈચ્છા અમર્યાદિત હોય છે. જેમ આગ લાગે એમાં ઘી નાખે એમ ઉપર ઉપર વધતી જ જાય છે ને. તો એવી રીતના એ લોકોની ઈચ્છા અમર્યાદિત હોય. કાલે મેં કીધું હતું કે લોટામાં તળિયો ન હોય તો કેવું હોય છે ને. તો લોટા વગરની જે તળિયો હોય એવું રજોગુણી વ્યક્તિ હોય એવા હોય છે કે પૂરું સમુદ્ર આ તળિયામાંથી ચાલ્યું જાય, એક ટીપું પણ બચે નહીં તો પણ એ લોકોની ઈચ્છા પૂરી થાય નહીં. એટલી બધી ઈચ્છા હોય કે પૂરી થતી જાય પણ એ લોકોને હજી પણ સંતૃષ્ટિ થાય નહીં. તો એવા લોકો પૃથ્વી ઉપર જ આવશે કારણ કે હજી ઈચ્છાઓ છે એ લોકોને, હજી પણ એ લોકોને ભોગવવું છે. તો એ ભોગ ભોગવવા માટે પાછું ક્યાં જવું પડશે? કારણ કે બીજી બધી યોનિઓ છે ને એ ભોગની યોનિઓ છે. પણ જેને હજી પણ કમાવું છે, હજી મતલબ પુણ્ય અને પાપ ને એમાં જ ફસાવા રહેવું છે, તો એ લોકો પાછું આમાં જ આવશે પાછા છે ને. અને તમોગુણી જે હશે એ તો નરકમાં જ જવાના છે કારણ કે એ લોકોએ પાપ કર્યા છે એટલા બધા. એવા ધૃણાજનક જે કાર્યો આપણે જોયા કે કેવા કરતા હોય છે કાર્ય છે ને, રેપ કરતા હોય, નાની નાની છોકરીઓ સાથે એવા ધૃણાજનક કાર્ય કરતા હોય છે ને. તો એ લોકો ક્યાં જશે? એ લોકો નરકમાં જ જવાના છે. આવા જે ગાયને મારીને ખાઈ જાય છે ને, એટલું બધું આ હમણાં ચાલી રહ્યું છે.
કે આપણી દેશમાંથી આપણે ભારત દેશ છે એમાં પણ ગાયોનું પણ એટલું બધું ઓલું કરી એક્સપોર્ટ કરી રહ્યા છે બહારના દેશોમાં. તો એ બધું ક્યાં જવાના છે? એ લોકો નરકમાં જશે. આવા ગાયને આપણે માતા તરીકે ઓળખીએ છીએ, તો એ ગાયને પણ એ લોકો મારીને ખાય છે. એટલે કે કેટલું ઘોર કલયુગ છે. અને આમાં આવા જે તમોગુણી લોકો હોય તો એ તો નરકમાં જશે ને એ લોકો એવા કાર્ય કરીને ફસાય છે ને. એ લોકોને એમ નથી થતું કે આપણે શા માટે અહીંયા આવ્યા છીએ, કારણ કે એ લોકોની તો એવી મૂડ જ છે ને, એ લોકો મૂર્ખ છે. એ લોકોને સોચવાની ને કઈ મતિ જ નથી એવી કે સોચી પણ શકે કઈ. એટલે એ લોકો તો પૂરા નરકમાં જ જશે. તો સત્વગુણ જે છે એ ઉપરના લોકો ઉપર જવાની ફ્લાઇટ છે. પછી તમોગુણ છે એ નરકમાં જવાની ફ્લાઇટ છે, અને રજોગુણ છે એ પૃથ્વી ઉપર આવવાની ફ્લાઇટ છે ને. અને આપણને અગર આ સત્વગુણ થી પણ આપણે ઉપર જઈએ તો એ ફ્લાઇટ પછી ત્યાંથી ચાલુ થશે, અને ગુરુ પાસેથી જયારે આપણે ટિકિટ લઈશું એની, તો આપણે ગોલોકધામમાં આપણી ફ્લાઇટ છે જશે છે ને. 14.1 થી 14.13 ભૌતિક ગુણો દ્વારા આત્માનું બંધન. તો આત્માનું બંધન આપણે જોયું. પછી 14.14 થી 14.18 માં આપણે ગુણો દ્વારા બંધનનો પ્રભાવ જોયો, અને ગુણોમાં કર્મો અને મૃત્યુનું આપણે હમણાં જોયું કે કેવું મૃત્યુ થશે, ક્યાં જશું આપણે છે ને. હવે 14.19 થી 14.27 સુધીમાં તો ગુણોથી પરે થવું છે, ગુણાતીત બનવું છે. તો હવે અર્જુન કહે છે કે હવે તમે તો આટલું બધું કહી દીધું છે કે હવે આ બધા ગુણ છે એ તો તમે સમજાવી દીધા કે આ ગુણમાં કરશું તો શું થશે, આ ગુણમાં હશું તો શું થશે. હવે આ ગુણોથી પરે કેવી રીતના જવાનું? ભગવાન એનું તો રસ્તો બતાડો હવે તમે છે ને. તો અર્જુન છે પ્રશ્ન પૂછે છે કે હવે આમાંથી કેવી રીતના અમને બહાર નીકળવું? અમે તો ફસાઈ ગયા છીએ અહીંયા પૂરેપૂરા. આ રસ્સી છે એમાંથી બંધાઈ ગયા છે. હાથ પગ બધા બંધેલા હોય તો આપણે કેવી રીતના પોતાની જાતને ખોલી શકીએ? કોઈના હાથ પગ બાંધેલા હોય તો પોતે ખોલી શકે? ન ખોલી શકે. એક બીજા વ્યક્તિની જરૂર પડશે આપણને ખોલાવવા માટે છે ને. તો એ બીજો વ્યક્તિ કોણ છે? એક ગુરુ છે, એ કૃષ્ણ છે. કૃષ્ણ જ આપણને એમાંથી છોડાવી શકશે, બીજો કોઈ પણ છોડાવી શકશે નહીં. તો ગુણોથી ઉપર ઉઠવું જોઈએ, આપણને ગુણાતીત બનવું જોઈએ. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેતિ મદ્ભાવમ સોધિગચ્છતિ. જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. તો હવે કોઈ મનુષ્ય, ભગવાન અહીંયા આવે જો 3 ગુણથી ઉપર કેવી રીતના ઉઠવાનું એના વિશે અહીંયા સમજાવે છે ને. તો કેવી રીતના અર્જુન કહે છે ને કેવી રીતના હવે 3 ગુણથી ઉપર જશું? તો ભગવાન કહે છે કે કોઈ અગર મનુષ્ય છે એ આ 3, આજે મેં હમણાં કીધું 3 ગુણ છે, એને અગર કોઈ સારી રીતે જાણી લેશે તો શું થશે? તો એ દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે ને. અને એમાં હવે આપણે ફસેલા છીએ, આપણને ખબર પડી જાય તો આપણે શોધીએ ને કે હવે આનો રસ્તો શું છે, મને ખોલશે કેવી રીતના કોઈ? આપણે બાંધેલા છીએ તો ખબર પડી ગઈ આપણને. હજી સુધી પહેલા તો આપણને એ પણ ખબર નથી કે આપણે બાંધેલા છીએ કે નહીં. આપણને એમ જ લાગતું હતું કે નહીં આપણે તો મસ્ત આરામથી જીવીએ છીએ અહીંયા લોકો પૃથ્વી ઉપર મનુષ્ય જીવન મળ્યું છે, તો આપણે તો એમ જ હતા કે આપણને તો મજા કરવા માટે જ આવ્યા છે અહીંયા છે ને. તો હવે આપણને ખબર પડી કે આપણે આ 3 ગુણોથી બંધાયેલા છીએ, કઈ મજા નથી, આ સજા છે. એ આપણને ખબર પડી ગઈ હવે છે ને, કે આપણે તો જેલમાં છીએ, મુક્ત નથી આપણે. કારણ કે જેલમાં ક્યારે કોઈ જાય? જયારે કોઈ આવા કર્મ કર્યા હોય, જેની સજા આપવા માંગતા હોય જેલર છે ને. આપણે ખરાબ કર્મ કોઈ કરીને જાય, કોઈ ક્રાઇમ કરીને જાય, તો એ લોકોને જેલમાં નાખવામાં આવે અને પછી ત્યાં સજા કરવામાં આવે. હવે એ જેલમાં કોઈ વ્યક્તિ હોય અને પછી ત્યાં જઈને સમજો કે રોજ નિયમ પ્રમાણે એનું જે કાર્ય હોય એ કરતો હોય, અને મદદ ઘણી કરતો હોય, બીજા જેલર જે બધા કેદી હોય બીજા લોકો સાથે સારો વ્યવહાર કરતો હોય અને પોતે સુધારવાની પ્રેક્ટિસ કરતો હોય પોતાને, તો ત્યાંનો જે જેલર જો હોય મોટો, એ જુએ કે નહીં આ તો હવે છે ને હવે સુધરી જ ગયો છે, થોડું હવે એમાં પરિવર્તન આવવા લાગ્યું છે, તો શું કરે? તો એ કે હવે આની સજા છે ને થોડી માફ કરાવવી પડશે. ત્યાં હવે બહુ સરસ થઈ ગયો છે, આ વ્યક્તિ છે પહેલા જેવો નથી હવે છે ને, તો સજા માફ કરાવી દે એને. આજીવનની કારાવાસ આવી હોય સજા, પણ શું કરાવે એને? હવે કારાવાસની સજા નહીં, પણ હવે એને થોડું 5-6 મહિનામાં એને છોડી દેવામાં આવશે. કેમ? કારણ કે એને એવું કર્યું કે બીજાને આવું પોતાના પરિવર્તન લાવ્યો પોતાનામાં છે ને, પોતાના
સ્વભાવમાં એને પરિવર્તન લાવ્યું. તો એવી રીતના આપણે પણ જે છીએ આ જેલમાં છીએ, તો આ જેલમાં આપણે છીએ તો હવે આપણે પણ પોતાના સ્વભાવમાં આપણને ખબર પડી છે કે આ 3 ગુણમાં છીએ આપણે, તો આપણે પણ આપણા સ્વભાવમાં પરિવર્તન લાવવું જોઈએ. તો પરિવર્તન અગર આપણે લાવશું તો શું થશે? આપણને પણ આ જે સજા આપણને મળી છે ને અહીંયા, તો એ કેદમાંથી આપણને પણ ધીરે ધીરે એમાં ઓછું કરવામાં આવશે કે નહીં, હવે આટલા મહિનાની જેલ નહીં, હવે એને કંઈક થોડું ઓલું આપો, કન્સેશન આપી દો છે ને, અને આપણે પણ આ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવશે, છોડી દેવામાં આવશે અહીંયાથી છે ને. તો આ 3 ગુણોમાંથી આપણને સમજવું જોઈએ કે આ 3 ગુણ છે એનાથી જ આ જ કરતા છે, આપણે પોતે કરતા નથી છે ને. આપણે શું માનીએ છીએ? કરતા અહમિતિ મન્યતે છે ને. આપણે પોતાને જ અહંકારથી શું થાય? અહંકારથી આપણે પોતાને કરતા માની લઈએ છીએ, પણ કરતા આપણે નથી છે ને. કરતા કોણ છે? આ પ્રકૃતિના 3 ગુણો છે અને એનાથી જ આપણે બંધાયેલા છીએ. હવે અહંકાર આપણને જયારે આવે ત્યારે આપણે સમજીએ કે આપણે કરતા છીએ. હવે જો બેલગાડી જતી હોય ને તો એના નીચે કૂતરો જતો હોય, તો કૂતરો છે એ પોતાનું માથું છે ને એકદમ બેલગાડી સાથે આમ ઉપર આમ ટચ કરી દે, એને લાગે કે હું આ બેલગાડીને ચલાવું છું, પણ ખરેખર આ કઈ તું કૂતરો નથી ચલાવતો, બેલગાડી છે ને. બેલગાડી તો ઓલો બેલગાડી ઉપર જે માણસ બેઠો છે એ ચલાવે છે, પણ કૂતરાને શું લાગે કે આ તો હું ચલાવું છું. તો એવી રીતના મનુષ્ય છે, આપણે બધા છીએ, એ અહંકારમાં આવી જઈએ ને આપણને શું લાગે કે આ તો ઘર હું ચલાવું છું, મારા વગર તો કઈ થઈ જ ન શકે, મારાથી જ બધું થઈ રહ્યું છે ને. તો અરે હમણાં તમે જઈને બતાડો એકાદ મહિના તો બધું પોતે થઈ જશે છે ને. તો ખાલી અહંકાર, પતિને હોય કે મારા વગર નહીં ચાલે, પત્નીને હોય કે મારા વગર નહીં ચાલે, બધાને અહંકાર હોય છે ને કે મારા વગર ઘર ચાલશે નહીં. તો એ આમાંથી છૂટવું જોઈએ છે ને. આપણે બધા ભગવાનના કઠપુતળી છે, કરતા આપણે પ્રકૃતિના 3 ગુણ છે ને. આપણે આપણાથી કઈ થવાનું નથી. વાસ્તવિક જ્ઞાનનો શું છે? તો વાસ્તવિક જ્ઞાનનો મંચ શું છે? 3 ગુણ તમામ ભૌતિક પ્રવૃત્તિઓ કરે છે. આ 3 ગુણ છે એ જ આખી જે કામ છે, બધું કાર્ય છે એ બધું આપણાથી એ જ કરાવે છે ને. સર્વોચ્ચ ભગવાન આ ગુણોથી ઉપર છે અને આ તમામ ગુણોને નિયંત્રિત કરે છે. ભગવાન છે ગુણાતીત પણ છે ને ગુણાધીશ પણ છે ને. તો એ જ બધું કામ કરે છે. ભગવાન દ્વારા જ આ બધા ગુણો છે એ નિયંત્રિત થાય છે ને. કૃષ્ણ છે બધા ગુણોને નિયંત્રિતમાં રાખે છે. આ 3 જે માયાદેવી જોઈ રહ્યા છે, આ 3 ગુણ છે ને, અને એના પ્રભાવમાં આપણે બધા કાર્ય કરતા હોઈએ છીએ. તો કેવી રીતે કોઈ આ ગુણોથી ઉપર ઉઠી શકે છે? તો યોગ્ય અભ્યાસ દ્વારા આપણે આ ગુણથી ઉપર જઈ શકીએ છીએ ને. આપણે પોતાને આપણને જોવું જોઈએ, નિરીક્ષણ કરવું જોઈએ કે આપણે કયા ગુણોમાં છે ને. અને જયારે આપણે આવું જોઈએ, આપણું પોતાનું દર્પણમાં આપણે જયારે મોઢું જોઈએ, ત્યાં જતા હોઈએ બારે ને જોઈએ કરે અહીંયા તો કાળું લાગેલું છે, આ શું થઈ ગયું? તો જયારે આપણે આરીસામાં જોશું તો આપણને ખબર પડશે ને કે આપણા મોઢા ઉપર કંઈક લાગ્યું છે. તો એવી રીતના જયારે આપણે આત્મ નિરીક્ષણ કરશું છે ને, પોતાના અંદર જોશું કે આપણને શું છે, કયા ગુણ, હવે ગુણ વિશે આપણે જાણી લીધું, આપણને હવે આરીસામાં જોવું જોઈએ કે આપણે ક્યાં અહીંયા દાગ લાગેલું છે આપણા મોઢા ઉપર છે ને, આપણા ઉપર ક્યાં છે, આ કયા ગુણોનો આપણા ઉપર પ્રભાવ છે એ જોવું જોઈએ. તો હવે એ જોશું અને પછી સાચા આધ્યાત્મિક ગુરુની શરણમાં જયારે આપણે જશું તો આપણે આમાંથી બધામાંથી બહાર નીકળી શકશું. એના વગર નીકળી શકાશે નહીં. ગુણાનેતાન તિત્યત્રીન દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખેર વિમુક્તો અમૃતમ શ્રુતે. જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણોને ઓળંગી જવા સક્ષમ છે, તે જન્મ મૃત્યુ ગળપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવન ભોગવી શકે છે. તો હવે દેહધારી, આપણે બધા કેવા છીએ? દેહધારી છે ને. દેહ એટલે કે બધી જ યોનિઓ છે એ બધી દેહધારી કહેવાય છે ને. 84 લાખ યોનિઓ છે એ બધી દેહધારી છે, કારણ કે બધાને શરીર પ્રાપ્ત થયું છે. તો આ શરીર પ્રાપ્ત થયું છે આપણને બધાને. તો જીવ આ શરીર સાથે સંકળાયેલા 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે. ત્યારે તે જન્મ મૃત્યુ ગળપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. હવે આ 3 ગુણોથી જયારે આપણે ઓળંગી જઈએ
સમર્થ થઈ જઈએ, આપણામાં એટલી પ્રકાશ એટલે કે જ્ઞાનનું પ્રકાશ આવી જાય, હા, તો આપણે શું થઈ શકશું? આજે જન્મ મૃત્યુ જરા વ્યાધિનું જે કષ્ટ છે, કારણ કે દુઃખ શું છે? મોટામાં મોટું દુઃખ આ જ છે કે આપણે આ ભવબંધનમાં ફસાયેલા છીએ. આ ચક્રમાંથી આપણને બારે નીકળવું એ જ મોટો કાર્ય છે ને, એ જ આપણું ગોલ હોવું જોઈએ. લાઈફનું ગોલ શું હોવું જોઈએ? કે આપણને આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે એમાંથી બચવાનું. કોઈ કહી શકે ને કે ક્યાં છે, આપણે તો હેપી બર્થડે ટુ યુ કરીએ છીએ, આપણે તો બધું આ બધું કરતા હોઈએ છીએ, તો એમાં ક્યાં દુઃખ છે ને? કેટલી મજા છે, જન્મદિવસ માણીએ છીએ આપણે, તો કેટલી મજા આવે છે એમાં જન્મ દિવસ માણવામાં, છે ને? પણ એવું નથી, છે ને, જન્મમાં પણ કેટલું કષ્ટ છે. માતાના ગર્ભમાં કોઈ બાળક હોય તો એને ઉલટું લટકેલું હોય, અને એમાં પણ એટલા બધા મળમૂત્રના વચમાં દુર્ગંધ આવતી હોય, પછી 9 મહિના સુધી ત્યાં રહેવાનું, અને જે કીટક હોય, કીડાઓ, બેક્ટેરિયા હોય, એ બધા એને બટકા ભરતા હોય બાળકને, અને ઘડી ઘડી એ બાળક છે મૂર્છિત થતો હોય, છે ને, વચમાં એ મૂર્છિત થઈ જાય. માતા પિતાને લાગે કે અરે આ તો ફરતો નથી અંદર બાળક, કઈક છે તો નહીં, પ્રોબ્લેમ તો નથી કઈ. ડોક્ટર પાસે જાય, સોનોગ્રાફી કરાવે, જુએ તો ડોક્ટર કે નહીં એના ધબકારા તો ચાલી રહ્યા છે, પણ બાળક છે બેહોશ થઈ જાય, કારણ કે એટલા બધા અંદર બેક્ટેરિયાને એને ડંખ મારતા હોય છે ને. પાછું એ ભાનમાં આવે, અને ત્યારે ભાનમાં આવે એટલે પાછું લાત મારે માતાને, તો માતા કે અરે હા લાત મારે છે ને. તો પણ કષ્ટ કેવું છે, કષ્ટમાં આવીને આ બધું કરી રહ્યો છે. પણ આપણને શું લાગે છે કે અરે, અને જન્મનું આપણે જન્મ દિવસ મનાવીએ છીએ, છે ને, અને એકદમ ખુશ થઈએ કે અરે મારું જન્મ દિવસ છે આજે. તો એમાં પણ કઈ સુખ નથી, જન્મમાં પણ સુખ નથી. તો એમાંથી પણ આપણને મુક્તિ જોઈએ કે નથી જોતી? ઉર્વી માતાજી, આ બધામાંથી મુક્તિ જોઈએ છે કે નહીં? જોઈએ છે ને બધાને મુક્તિ. તો શું કરવું જોઈએ? મૃત્યુ એ પણ મોટું કષ્ટ છે ને? તો મૃત્યુ, માતાજી જોઈએ છે. હા, તો મૃત્યુ કેવું છે? મૃત્યુમાં પણ આપણને લાગે કે અરે કઈ નહીં, એમ જ મરી જશું, બસ પછી મરી જશું એટલે બધું પીડાઓ પૂરી. પણ નહીં, પીડાઓ પૂરી નહીં થાય. મૃત્યુમાં પણ એટલું કષ્ટ છે કે આટલી બધી 40 વીંછીઓ કરડે એટલું કષ્ટ થાય છે ને? મૃત્યુ પણ કઈ આસાન નથી એટલું. આપણી નાભીમાંથી કોઈ થોર હોય ને, થોર કાંટાવાળો જે પ્લાન્ટ હોય, એને નાભીમાંથી નાખે અને મોઢામાંથી બહાર કાઢે તો કેટલી પીડા થાય? એટલી પીડા મૃત્યુના સમયમાં થાય. કોને? જે આવા રજોગુણી ને તમોગુણી લોકો એને. કોઈ અગર ભગવાનનું ભક્ત હશે તો, ભગવાનનું ભક્ત હશે તો એને પીડા એટલી બધી, કારણ કે એને ભગવાનનું જ સ્મરણ હશે, એને પીડાને તો એ જોતો જ નહીં હશે, તો એને કષ્ટનો સવાલ જ નથી, છે ને? પછી ગળપણ પણ કેવું છે? ગળપણમાં કેટલી બધી પીડાઓ હોય આપણને, છે ને? આ બધું શરીર છે ચાલે નહીં, આપણા હાથ પગ ચાલતા ન હોય, બીજા ઉપર આપણે ડિપેન્ડ થઈ જઈએ. આપણી આગળની જે જનરેશન હોય, વૃદ્ધાવસ્થામાં હોય કે આપણે, અને આગળના જનરેશનમાં હોય, પોતરા હોય, છે ને, પોતરીઓ હોય, દોયત્રા હોય, દોયત્રીઓ હોય, તો એ લોકો પણ એ લોકોનું આખું અલગ થઈ જાય લાઈફસ્ટાઈલ, છે ને? તો આપણે એકલા પડી જઈએ, અને એકલા પડી એટલે આપણને ત્યારે કોઈ એ લોકોનું ટેસ્ટ અલગ હોય, આપણું ટેસ્ટ અલગ હોય. ગળપણમાં પણ એટલી બધી તકલીફો હોય કે આ લોકોને આજની જનરેશનને ખાવાનું અલગ ભાવતું હોય, ક્યારેક મીઠું એ લોકોનું વધુ ચડિયાતું હોય એવું ભાવતું હોય, ને આપણે હવે કહીએ કે નહીં અરે આ તો શું બનાવ્યો છે, રોજનું આ માથાકૂટ થઈ જાય, ઝઘડા થઈ જાય ઘરમાં કે આવું તમે શું કરો છો, છે ને? તો એ વૃદ્ધાવસ્થા પણ અગર જોઈએ તો રજોગુણ અને તમોગુણીમાં એમાં પણ એ પ્રોબ્લેમ જ છે. ઇવન સતોગુણમાં પણ હોય તો પણ જ્યારે કોઈ ભક્ત હશે, કૃષ્ણ ભાવનામૃતમાં હશે કોઈ વૃદ્ધ, તો એ લોકોને કષ્ટ જેવું નહીં લાગે, છે ને? કારણ કે એ લોકો હંમેશા ભગવાનનું જે પણ હશે પ્રસાદ સમજીને ખાશે. એ લોકો એમાં કઈ વાંધા અને વચકા નહીં કાઢે, છે ને? તો એ લોકો ને એમાં દુઃખ નહીં લાગે, એ લોકોને આખા દિવસ એ લોકો એકલું નહીં લાગે, એકલતા નહીં લાગે. કારણ કે ગળપણમાં આપણે જોઈએ તો આજકાલ મુખ્ય શું હોય મુદ્દો કે એકલા થઈ જાય એટલે અનાથ મતલબ આશ્રમમાં ને જતા રહે, પછી બાળકો છે મોકલી દેતા હોય છે ને? તો અગર કોઈ વૈષ્ણવ હશે, વૈષ્ણવ કોઈ બનશે, કૃષ્ણ ભાવનામૃતમાં કોઈ આવશે, તો એ લોકોને ક્યારે પણ એકલતા અનુભવ નહીં થશે. કેમ નહીં થાય? હરે કૃષ્ણ કોઈ કહેશે? એકલતા કેમ નહીં થાય અનુભવ? હરે કૃષ્ણ માતાજી, કારણ કે એમાં કૃષ્ણ ભગવાન હંમેશા આપણી સાથે હોય છે, આપણે સંગ કરીએ છીએ, તો શુદ્ધ ભક્તો, વૈષ્ણવો
ઈ લોકોની સાથે રહીએ છે તો ઈ લોકોના વાઇબ્રેશન્સ પણ આપણામાં આવે છે. હરે કૃષ્ણ માં. હરે કૃષ્ણ, હરિ બોલ માતાજી, બહુ સરસ. તો ઘડપણમાં આપણે હવે અગર કૃષ્ણ ભાવનામાં હશું તો બધાનું ભક્તોનું સંગ હશે. પછી આપણા પ્રભુપાદજી આપણને કેટલું બધું અહીંયા આપીને ગયા છે ને. આપણને કેટલું બિઝી શેડ્યુલ છે આપણું. કોઈ ભક્તનું તમે શેડ્યુલ જોશો, સવારથી 4:30 વાગ્યાથી કરીને હમણાં હું 4:30 વાગ્યાથી હું બેઠી છું, 4 વાગ્યાથી ઉઠી ગઈ અને હમણાં સુધી મારું આ કૃષ્ણ ભાવનામાં આપણું માઇન્ડ હમણાં ચાલી રહ્યું છે ને. આપણે બધા જ એવા છીએ તો આપણને બીજું કઈ કરવાનું પણ સમય નથી રહેતો. તો ભગવાનની આરાધના કરવાની છે, ભગવાનની સેવા કરવાની છે, 16 માળા કરવાની છે, તો એમાં આપણને બીજો સમય ક્યાંથી મળશે? તો ગળપણમાં પણ આપણે હમણાંથી કરશું પ્રેક્ટિસ, તો ગળપણમાં જયારે થશું ત્યારે પણ આપણને ક્યારે એકલતા નહીં લાગે, કારણ કે આપણને તો બિઝી શેડ્યુલ છે. આપણે ક્યાં ફ્રી છીએ કે બીજા બધાનું ઓલું પંચાયત કરવા બેસી આપણે, છે ને. બુકો વાંચવાની છે, શ્રીમદ ભાગવતમના એટલા બધા પ્રભુપાદજી આપણને આપી ગયા છે બુકો, છે ને, કેટલી બધી છે એમાં. તો એ બધી આપણને હજી આપણે વાંચવાની છે ને. તો એ બધું કરવામાં આપણને ક્યાં સમય મળશે કે બીજાનું આપણે ક્યાંક કરવા જઈએ, છે ને. નહીં તો આપણે આજકાલ જોઈએ કે જે વૃદ્ધ લોકો હોય છે બધા નીચે ખાટલા ઉપર, મતલબ ઓટલો હોય ત્યાં બેઠા હોય બધા અને એમાં ટાઈમ પાસ કરતા હોય. પણ કૃષ્ણ ભાવનામાં કોઈ હશે તો એ ટાઈમ પાસ નહીં કરે. એ તો હર એક ક્ષણનું પોતાના હર એક શ્વાસનું કૃષ્ણને અર્પણ કેવી રીતના કરી શકે એના માટે વિચારશે, છે ને. ઘડપણ હશે છતાં પણ એવી સેવા કરશે કે ભગવાનના ભક્તોને આપણે કેવી રીતના સેવા કરી શકીએ. નોટ્સ બનાવશે, બીજાને આપશે, છે ને. તો એવું ઘડપણ જે હોય, હવે અહીંયા લલિત કુમાર પ્રભુજી પણ છે લગભગ, છે ને. તો કેટલી બધી, મતલબ આટલું અવસ્થા છે છતાં પણ કેટલું ભગવાનનું નામનું આખું હંમેશા કરતા હોય ને નોટ્સ બનાવતા હોય, બીજા ભક્તોને પણ આપતા હોય. તો એ લોકો, એમને તો કઈ ટાઈમ જ નહીં હશે કે બીજા કોઈ સાથે જઈને એવી બધી ફાલતુની વાતો કરવાની કે કઈ કરવાની, ચર્ચા કરવાની, છે ને. આખો દિવસ એમનું કૃષ્ણ ભાવનામાં જ જતું હશે, છે ને. જતું હોય જ છે, આપણને બધાને ખબર જ છે કે જાય જ છે. તો કૃષ્ણ ભાવનામાં આવવાનું આ લાભ છે ને. બાકી રજોગુણમાં અને તમોગુણમાં હશે એ વ્યક્તિ આવું નહીં કરશે. રજોગુણમાં પણ ઘડપણમાં કોઈ હશે ને તો એ પણ રિટાયર થઈ ગયા હશે, પણ શું વિચારશે કે હવે રિટાયર તો હું થઈ ગયો છું, પણ હવે બીજી કોઈ જોબ ગોતશે કે ચલો પાર્ટ ટાઈમ કોઈ મળી જાય ને તો થોડુંક પૈસા આવતા હોય, છે ને. તો પૈસા કેવી રીતના આવશે એના વિશે સોચશે ઘડપણમાં પણ. અને તમોગુણી હશે એ તો નિંદ્રામાં જ પડ્યા હશે, આળસમાં પડ્યા હશે, છે ને. તો એવી રીતના આ કષ્ટ છે બધા, છે ને. જન્મ મૃત્યુ ઘડપણ આ બધા કષ્ટ છે, તો એમાંથી આપણને મુક્ત થવું જ જોઈએ અને એના વિશે આપણને સોચવું જોઈએ, છે ને. તો આ જીવનમાં જ આપણે અમૃતને ભોગવી શકશું, બીજા જન્મની વાત જ નહીં, આ જન્મમાં જ આપણે ભોગવી શકશું, છે ને. અર્જુન ઉવાચ કૈલી સ્ત્રી ગુણાનેતાન અતીતો ભવતી પ્રભો હિમાચાર કથમ ચૈતાન સ્ત્રીન ગુણાન્નતિ વર્તતે. અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે, તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે. હવે અર્જુન જે છે પૂછે છે કે હવે અર્જુન છે ને પોતાના, મતલબ ભગવાનને ક્યારે પણ છે ને સંબોધે તો શું કે પ્રિય. આપણને પણ આ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણને ભગવાનને આપણે જયારે પણ દર્શન કરીએ ભગવાનના, હે પ્રિય કૃષ્ણ, છે ને. એવી રીતના ભલે બધા સામે આપણે ન બોલીએ પણ આપણે મનમાં તો એટલીસ્ટ બોલવું જોઈએ કે આપણે ક્યારે પણ ભગવાન એવી રીતના કહી છે કે આઈ લવ યુ ભગવાન, છે ને. પૂરી દુનિયાના આપણે બધા આપણા જેટલા મતલબ આપણા જે ખાસ હોય બધાને તો આપણે ન કહીએ, પણ ખાસ હોય એ લોકોને કહેતા હોઈએ છીએ. તો ભગવાન આપણા માટે ખાસ કેમ નથી? આપણા માટે ભગવાન જ ખાસ હોવા જોઈએ, છે ને. તો ભગવાન આપણા માટે જયારે ખાસ થશે તો આપણે એમને એમ કહેશું. અર્જુન માટે ભગવાન છે ખાસ છે એટલે કે છે કે પ્રિય છો તમે, છે ને. હે પ્રિય પ્રભુ સંબોધિત કરે છે કે જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે. હવે એમ તો કહેવા માટે તો હું પણ કહીશ કે હું પણ 3 ગુણોથી, માતાજી, હું પણ પર છું. હા, મારામાં પણ એક પણ આવા સત્વગુણ પણ નથી, તમોગુણ પણ નથી, રજોગુણ પણ નથી, હું પણ પર છું. તો એવી રીતના તો બધા કહેશે કે હા અમે પણ પર છીએ. તો અર્જુન કહે છે કે આ તો ઓલું થઈ જશે, ખબર નહીં પડે અમને કોણ ખોટું બોલે છે કોણ સાચું બોલે છે. તો હવે તમે અમને કહો કે કેવી રીતના અમે ઓળખી શકશું એમને, છે ને. લક્ષણો કેવા હશે એ લોકોના, એનું આચરણ કેવું હશે અને એ પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે એ પણ મને કહો. તો અર્જુનનો પ્રશ્ન અને ભગવાન હવે જવાબ આપશે કે જે ગુણોથી પર છે તેના લક્ષણો શું છે. તો
તો હવે આ ત્રણ જે ગુણ છે એનાથી પર હશે એ કેવા હશે, એનું વર્તન કેવું હશે અને એ કેવી રીતે ગુણોને પાર કરે છે એના વિશે કેવું. તો હવે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાંડુ પુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ધૃણા કરતો નથી, કે તે ન હોય ત્યારે તેમની આકાંક્ષા રાખતો નથી. હવે ભગવાન શું કે છે કે હવે આ ઓળખવાનું કેવી રીતના આપણને, તો જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ધૃણા કરતો નથી. હવે જ્ઞાન હોય, પ્રકાશ એટલે આપણે જોઈએ ને કે જ્ઞાન હોય, બધા જે આપણા દ્વાર છે નવ એમાં જ્ઞાન થાય છે ને પ્રકાશ થાય, તો એ જ્ઞાન છે. તો એ જ્ઞાનનો પણ ક્યારે અહંકાર ન થાય કે આપણને તો અરે મને તો બધું આવડે છે, મેં તો ભગવદ્ ગીતા કેટલી વખત વાંચી લીધી, 10-15 વખત તો વાંચી જ લીધી છે, અને ભાગવતમનું તો મેં એટલું શ્રવણ કર્યું છે, એટલું શ્રવણ કર્યું છે કે 4-4, 5-5 કલાક સુધી હું શ્રવણ જ કરતા રહું. તો એવું નહીં, તો એવું એને ક્યારેય પણ ફીલ ન થાય, કરે કે ન કરે એનાથી ક્યારે પણ એ રાગ પણ નથી કરતા ને નથી ધૃણા પણ કરતા છે ને. તો આસક્તિ અને મોહ એમાંથી પણ એ લોકો ક્યારે પણ બંધાતા નથી. એનાથી આસક્તિ એટલે કે શું, કે આપણા જે મોહ શું છે, આપણા પુત્ર હોય પુત્રી હોય એના પ્રત્યે આપણને મોહ હોય છે ને, તો એના પ્રત્યે પણ એ ક્યારે પણ ધૃણા નથી કરતા, એટલે કે થતું નથી મોહ પણ એ લોકોને છે ને. તો કે ન તો એમની આકાંક્ષા રાખતા હોય છે કે હવે આ મોટા થશે મારા પુત્ર, અને પછી મતલબ મારો દીકરો મોટો થશે તો મને સારી રીતે રાખશે, અથવા બહુ આવશે તો મને બધું બનાવીને ખવડાવશે, હું આરામ કરીશ, એવી આકાંક્ષા પણ નથી હોતી છે ને. પોતાના ના તો પુત્ર ના તો પતિ, કોઈની પાસે આકાંક્ષા નથી રાખતા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે. તો હવે આ શું કહે છે કે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ જે છે, હવે આ બધા જે 3 ગુણ છે એની પ્રતિક્રિયા તો હશે જ. આપણે જોયું સતોગુણમાં જે વ્યક્તિ હશે તો આ બધા જે ગુણ છે ઇન્ડિવિજ્યુઅલ, એ બધાની અલગ અલગ પ્રતિક્રિયા હશે. જે ગુણમાં જે વ્યક્તિ જે સ્વભાવમાં હશે છે ને, કારણ કે આ ગુણ શું છે, સ્વભાવ જ છે મનુષ્યના, તો એ જે ગુણોમાં હશે, જે સ્વભાવમાં હશે એ પ્રમાણે પ્રતિક્રિયા પણ કરશે જ. હવે કોઈ સતોગુણી વ્યક્તિ હશે, એને કોઈ અગર લાફો મારી જશે તો શું કરશે? હરે કૃષ્ણ. સતોગુણી વ્યક્તિને કોઈ લાફો મારી જાય તો શું કરે? લાફો કાઢી બેસી દે છે, કઈ કરશે નહીં વાત, સામે કઈ રિએક્શન નહીં કરે છે ને. એમાં છે ને એક ઓલી સ્ટોરી આવે છે, એક ભક્ત હતા, તો એ ભક્ત જતા હતા નદીમાં નાહવા માટે, ગંગા સ્નાનમાં જતા હતા. તો ગંગા સ્નાનમાં જતા હતા તો એક માણસ હતો, એ એમની ઉપર છે ને થૂક ફેંકે છે, એક વખત ફેંકે છે, પાછા નદીમાં નાહવા જાય છે. એવી રીતના કરીને જયારે નદીમાંથી નાહીને આવે પાછું થૂક ફેંકે, પાછું ઓલો માણસ થૂકીને થાકી જાય છે. અને આ જે સાધુ સંત હોય છે એ શું કરે છે, પાછા આવે છે, પાછા નાહીને આવે, એવી રીતના 108 વખત થૂકે છે ઓલો માણસ, અને 108 વખત નાહીને આવે છે. કાંઈ પણ બોલતા નથી, એક શબ્દ બોલતા નથી, અને ઉલટાનું સામેથી 2 હાથ જોડીને કહે છે કે અરે તમારું તો બહુ સરસ છે, તમે મને આજે મારું કેટલું સારું થઈ ગયું, તમે થૂક ફેંકી દો, કે મેં 108 વખત નદીમાં, હું ગંગા નદીમાં સ્નાન કરવાનું મને ઓલું મોકો મળી ગયો. હું વિચારતો જ હતો કે મને 108 વખત હું ક્યારે નદીમાં સ્નાન કરું છે ને, પણ ક્યારે પણ હું કરી નતો શકતો. તો એવા હોય સતોગુણી લોકો છે ને, કે એ લોકોને કાંઈ પણ એનું સારું જ ગોતી લેશે કે આ આટલા ભગવાને જે કર્યું સારું કર્યું છે ને. પછી રજોગુણી હશે તો શું કરશે? રજોગુણીને કોઈ અગર એવી રીતના મારશે તો રજોગુણી શું કરશે? ક્રોધમાં આવી જશે માતાજી. હા, બરોબર. તો રજોગુણીનું લક્ષણ એ જ છે ને કે ક્રોધ આવે, એને ગુસ્સો આવી જાય છે ને. તો એ તો ક્રોધમાં આવશે ને સામે 2 ચપાટ મારી દેશે સીધી, જોરદાર એકદમ. અરે મને મારે છે, તે 1 માર્યું, લે મને, હું તને 2 મારીશ છે ને, એવી રીતના ડબલ મારી દેશે. પછી તમોગુણી હશે તો તમોગુણી શું કરશે? સેમ રિએક્શન કરશે, ઈ તો એને છોડશે જ નહીં માતાજી. वो तो खून कर नाखे तमोगुणी तो બરોબર છે. તો તમોગુણી હશે તો એના સ્વભાવ પ્રમાણે કરશે છે ને. તો એવી રીતના જે સ્વભાવમાં જે વ્યક્તિ હશે એની સાથે જેવી ક્રિયા થશે, તો એવી પ્રતિક્રિયા થશે સામે છે ને. તો એવી રીતના આપણને સમજવાનું.
તો પ્રત્યે હવે આ પ્રતિક્રિયાઓ થશે અને નિશ્ચલ તથા અવિચલિત રહે છે. પણ હવે આમાં જે છે આ 3 ગુણમાં જે હશે ને એ લોકો તો કઈ ને કઈ રિએક્શન કરશે જ, પણ જે સંત સ્વરૂપના હશે, સંત સ્વભાવના હશે, એ લોકો નહીં કરે. એ લોકો શુદ્ધ સત્વમાં છે ને. તો ઓલા જે સંતની મેં વાત કરી એ શુદ્ધ સત્વમાં હતા, એટલા માટે એમણે એવું રિએક્શન નહીં કર્યું છે ને. તો એવી રીતના અવિચલિત રહે છે અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે ને. હવે આ એમને ખબર છે, એવા વ્યક્તિ જે હોય એમને ખબર છે કે આ હું નથી કરી રહ્યું. જેમ આગળ ભગવાને કીધું કે આ 3 ગુણો કરતા છે ને, કરતા આપણે નથી. કરતા કોણ છે? 3 ગુણો છે, એ આપણાથી કાર્ય કરાવે છે આપણને છે ને. તો એ કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે, એ સમજી જાય છે અને તટસ્થ બની જાય છે ને. તટસ્થ રહેવું એટલે શું કે ચલો હવે આ જે પણ થયું એ થયું છે ને, હવે હું કઈ રિએક્ટ નહીં કરું. કોઈએ મને ગાળો આપી તો હવે હાલો હું ખાઈ મારું ગયો કર્મ છે. આ જાઓ હાલો શશી હાલો માતાજી ગૌરા. મ્યુટ કરો. હરે કૃષ્ણ. તો અવિચલિત નહીં થાય છે ને અને તટસ્થ તથા ગુણાતીત રહે છે. તો પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ તથા દુઃખને સમાન માને છે. તો હવે આવા જે વ્યક્તિ હશે, જે સુખ અને દુઃખ આવશે, કાંઈ પણ થઈ જશે, તો બધામાં સમાન જ રહેશે. એના માટે કઈ ઓલું નથી, કારણ કે એને ગુણાતીત થઈ ગયા છે, ગુણોથી પર થઈ ગયા છે ને. તો ગુણોથી પર જયારે કોઈ થશે વ્યક્તિ, તો શું થશે? બધાને સમાન માનશે. સોનું રસ્તામાં જતો હશે અને એને સોનાના અગર લંગડી મળી જશે સોનાની, હા, તો એ માટીના ઢેફા જેવું જ માનશે છે ને. પણ કોઈ રજોગુણી હશે તો લઈ લેશે, ત્યારે આ તો ભગવાને મને આપી દીધું છે ને. મફતમાં મળતું હશે તો એ તો ખુશ થઈ જશે છે ને. પણ આ જે ગુણાતીત હશે, અહીંયા ગુણાતીત વ્યક્તિઓની વાત થઈ રહી છે. તો ગુણાતીત વ્યક્તિ કેવા હોય? અર્જુને જે પ્રશ્ન પૂછ્યો છે એનું ભગવાન અહીંયા આન્સર આપી રહ્યા છે ને. તો ગુણાતીત વ્યક્તિ હશે એ શું કરશે? એ તો માટીના ઢેફાને પણ શું, માટીના ઢેફાને, પથ્થરને તથા સોનાની લંગડી સમાન દ્રષ્ટિથી જુએ છે. એમાં એક કથા આવે છે કે એક સંત જ હતા અને એમની પત્ની બંને જતા હતા. તો બંને એકદમ ભગવાનના પરમ ભક્ત. અને એમાં થયું એવું કે જે પ્રભુજી એના હતા, જે સંત હતા, એ આગળ ચાલતા હતા. તો આગળ ચાલતા હતા તો રસ્તામાં એમને સોનાની લંગડી દેખાઈ જાય છે. તો એ શું કરે છે? હવે એમની પાછળ પત્ની આવતી હતી. તો હવે સ્ત્રીઓનો તો સ્વભાવ હોય ને કે સોનું બહુ ગમે સ્ત્રીઓને છે ને. આપણે હંમેશા સોનાની પાછળ પડતા હોઈએ છે ને, કે અરે મને સોનાનો હાર જોઈએ, માંગણી આપણે કરતા હોઈએ પ્રભુજીઓ પાસેથી કે મને આ સોનાનું જોઈએ, ઓલું જોઈએ છે ને. તો હવે આ જે પત્ની છે એ પાછળ આવતી હતી અને પતિએ જોયું, પ્રભુજીએ જોયું કે આ તો હવે મારી પત્ની જોશે તો એને ઈચ્છા ના થઈ જાય લેવાની એને છે ને. તો શું કરે છે પ્રભુજી હોય છે, જે સોનાની કઈ વસ્તુ હશે એના ઉપર માટી, પોતાની પગથી એના ઉપર માટી છે એ નાખી દે છે. હવે આ છે પત્ની જોઈ લે છે પાછળથી. તો પત્ની કે છે, અરે આ તમે શું કરો છો? માટી ઉપર કેમ માટી નાખો છો? તો એના જે પ્રભુજી હોય છે, પતિ હોય છે, એ એમને દંડવત પ્રણામ કરે છે કે અરે મેં તો સોના, આ જે ચીજ હતી એ મને સોનાની દેખાઈ, પણ તને તો આ માટી જ દેખાય છે, એટલે તું કે છે કે માટી ઉપર માટી શા માટે નાખો છો છે ને. તો એવા જે ગુણાતીત અવસ્થામાં હોય ને એ લોકોને બધું સોનું હોય કે કંઈ પણ હોય, બધાની સમાન દ્રષ્ટિથી જુએ છે. તો જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે. હવે કોઈ પણ પરિસ્થિતિ આવી જાય, ચાહે આપણા અનુકૂળમાં હોય કે પછી કઈ આપણા વિરોધમાં હોય કે કઈ પણ હોય, પ્રતિકૂળ આવી જાય. નરસિંહ મહેતા પણ કે છે ને, ભલું થયું ભાંગી જંજાળ, હવે સુખથી બસું શ્રી ગોપાળ છે ને. તો એમની પત્ની મરી જાય છે ત્યારે આ બોલે છે. તો પત્ની મરી જાય તો કેટલું એમનું ઓલું થાય છે ને, પણ એ શોક નથી કરતા. શું કહે છે? હવે તો ઠીક છે, દુઃખ તો અંદરથી લાગતું હોય, પણ હવે આપણે ભગવાનનું નામ લેશું છે ને. જંજાળ તૂટી ગઈ એટલે સારું થયું. તો કોઈ પણ પરિસ્થિતિ આવી જાય, કેટલું પણ દુઃખ આવી જાય, પણ એ પોતાનું મનોબળ છે એ તોડતા નથી. જે ધીર છે તથા પ્રશંસા અને બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે. તો હવે પ્રશંસા કોઈ કરે ને
હવે ગુણાતીત વ્યક્તિ હોય એની પ્રશંસા આપણે કરીએ તો શું કરે? ચૈતન્ય મહાપ્રભુ છે ને, કોઈ એમના વિશે, એ તો ભગવાન છે સાક્ષાત, પણ કોઈ કે તો બંને, મતલબ એની જયારે પ્રશંસા કરતા એમના ભક્તો જયારે, તો બંને હાથ છે કાન આડા રાખી દેતા હતા. અરે આ બધું વિષ્ણુ વિષ્ણુ બોલતા. તો ભગવાનના જે ભક્ત હોય, હવે કારણ કે ચૈતન્ય મહાપ્રભુ છે ભક્ત તરીકે આવ્યા હતા, આપણને બધાને ભક્તિ શીખાડવા માટે આવ્યા છે, એટલે ભક્ત તરીકે આવ્યા છે. તો આપણને શીખાડે છે કે કેવી રીતના ભક્ત હોવા જોઈએ. કાંઈ પણ કોઈ પણ ગ્લોરિફિકેશન કરે તો આપણે શું કરીએ? ગુરુને આપીએ. મનમાં આપણે ગુરુને યાદ કરી લઈએ કે આ તો મારું નથી, આ તો તમારું છે. જે પણ પ્રશંસા કરી રહ્યા છે એ મારી નથી, એ તમે છો એટલા માટે હું આ કરી રહી છું, છે ને. બધાને ભક્તોને અંદરથી ખબર હોય કે આપણું નથી, આ કઈ આ ગુરુનું છે, શ્રીલ પ્રભુપાદજીનું છે. એમણે આપણને શક્તિ આપી છે. આ પૂરું ગુરુ શિષ્ય પરંપરાનું બળ છે જે આપણને મળી રહ્યું છે, એટલા માટે આપણે કઈ બોલી રહ્યા છે. નહીં તો મારામાં પણ કઈ એટલી લાયકાત નથી કે હું પણ કઈ બોલી શકું, છે ને. પ્રશંસા તો ગુણાતીત લોકો જે હોય એ લોકો પ્રશંસા કરે કોઈ તો એનું મતલબ એમાં પણ કઈ સંભાવ રાખે, બદનામી થાય એમની, છે ને. કોઈ કેટલા પણ એમના નામનું બદનામ કરી નાખે કે અરે આ તો આવી વ્યક્તિ છે, આ તો આવું કામ કરે છે, છે ને. મોટા મોટા ઋષિ મુનિ, મોટા મોટા સંતો થઈ ગયા. એમનું કેટલું બધું, મીરાબાઈ હતી તો મીરાબાઈનું, છે ને, કેટલું બધું એમને બદનામ કરવામાં આવતું, છે ને. છતાં પણ એમના જે ઘરવાળાઓ હતા એ બધું કેટલું બધું એમના વિશે કાર્ય ઓલું બધા કરતા હતા, છે ને. એવા બધા ઝેર આપીને છેવટે તો એમને પીવડામાં આવ્યું. છતાં પણ શું કર્યું એમણે? ભગવાનનું નામ લઈને ઝેર છે પ્રસાદ સમજીને પીધું, તો ભગવાને એમની રક્ષા કરી. તો પ્રશંસા હોય કે બદનામી હોય, છે ને, કોઈ પણ સ્ટેજ હોય, એમાં એ લોકો હંમેશા ભગવાનને જ યાદ કરતા હોય, છે ને. ગુણાતીત અવસ્થા એટલે એ જ છે કે હંમેશા એમાં કોઈ પણ હોય એમાં ભગવાનને યાદ કરવું. માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે. શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે. ઘરમાં શત્રુ આવી જાય તો પણ એને પ્રેમથી આવકારશે. પછી મિત્ર હશે તો એની સાથે પણ સારું વ્યવહાર કરશે, છે ને. બધા પ્રતિ સમાન વ્યવહાર કરશે. એવું નહીં કે શત્રુ હશે તો એને ધુતકારી નાખશે, એને મારશે. બધાની પ્રતિ સમાન વ્યવહાર કરે છે, ને. તો અને જેણે સર્વ દુનિયાવી કાર્યોનો પરિત્યાગો કર્યા છે, આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. હવે દુનિયાવી કાર્યોનો પરિત્યાગ કર્યો છે એટલે કે શું? કે આવું છોડો ઘર બહાર ને ચાલો હરિદ્વાર, એવું નહીં. આસક્તિ મૂકી દીધી છે. રહે છે તો ઘરમાં જ, પણ ઇન્ટરફિયર નથી કરતા બધામાં. આપણે આજકાલના હવે જોઈએ છીએ લોકોને, વૃદ્ધ પણ થઈ ગયા હોય છતાં પણ હવે સાસુ હોય તો એ મોટી ઉંમરના થઈ ગયા છતાં પણ હંમેશા પરિત્યાગ નથી હજી, છે ને. વહુને આમ કે ઓલું કરે તો એ બધા કાર્યોમાંથી રિટાયરમેન્ટ થઈ જાય, છે ને. દુનિયાવી કાર્યોનું પરિત્યાગ ન કરે, રે તો ઘરમાં જ, પણ એનાથી એટેચમેન્ટ છે એ ઓછું થતું જાય, છે ને. એટલે કે બધું કાર્ય કરશે પણ પરિત્યાગ, છે ને. આસક્તિ નહીં રહેશે, અનાસક્તિ ભાવથી કરશે બધા જે પણ કાર્ય કરશે. તો આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. તો આ બધા જે લક્ષણ છે જે ભગવાન કહે છે કે આવા જે લોકો હોય ને એ લોકો શું હોય? ગુણાતીત હોય. પ્રકૃતિનો જે નિયમ છે એનાથી, ગુણોથી, બધાથી બંધાયેલા નથી, એ લોકો ઉપર છે એ બધા. જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને એ રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જશે. હવે અર્જુન શું કહે છે? અર્જુને પ્રશ્ન આગળ કીધા છે ને ભગવાનને, એટલા માટે ભગવાન અહીંયા આન્સર આપી રહ્યા છે. તો અર્જુન કહે છે કે હવે આ જીવનમાં જ આપણે કરવાનું આ બધું. એટલે કે પહેલા તો ભગવાને બધું કીધું ને કે મરશું તો આપણને ઓલું મળશે, ઉપરના લોકો મળશે, એવી રીતના અલગ અલગ ગુણો વિશે ભગવાને જયારે સમજાવ્યું. તો હવે અર્જુન કહે છે કે હવે મરશું ત્યારની વાત પછી, હમણાં જીવતાજી શું મળશે આપણને, છે ને. જીવતાજી પણ કંઈક મળવું તો જોઈએ ને. તો અવિચળ ભક્તિમાં જેવી રીતના કોઈ પરોવાયેલો રહે છે તો તરત જ ભૌતિક પ્રકૃતિ ગુણોને ઓળંગી જાય છે. તો જીવતા જ એ જ થશે. આ 3 ગુણોથી અગર ઓળંગશું ને આપણે તો શું મળશે આપણને? પરમ શાંતિ મળશે, બ્રહ્મપદ સુધી પહોંચી જઈએ આપણે, છે ને. તો 3 ગુણોથી પર થશું આપણે. તો અવિચળ ભક્તિમાં પરોવાયેલો અગર રહે છે કોઈ, 3 ગુણથી ઉપર જવું એટલે શું? કે ભક્તિમાં જ પરોવાયેલો રહેશે તો જ આપણે 3 ગુણથી ઉપર જશું ને. નહીં તો ક્યાંથી જશું? નહીં તો આપણને ખબર છે કે આ સતોગુણ સુખથી બાંધે છે,
છે ને, બધા બાંધે જ છે, 3 ગુણ છે આપણને બાંધવાના જ છે. તો એવી રીતના અગર કોઈ આ ગુણાતીત થશે તો બ્રહ્મપદ એટલે કે શું, ઉપરના જે પદ છે એને આપણે પ્રાપ્ત કરી લઈશું. ભગવાનના જે આપણે ભગવાન નહીં બની જઈએ. ઘણા લોકો કહેતા કે આપણે પણ ભગવાન બની જશે. અહીંયા બ્રહ્મપદ ને પામવું એટલે કે ભગવાનના જેવા ગુણો છે ને, ભગવાનના જેવા ગુણો છે એવા આપણામાં પણ આવી જશે. ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા પ્રશ્નનો જવાબ આપે છે. હવે ગુણાતીત થવાની પદ્ધતિ. તો ગુણાતીત થવાની પદ્ધતિ આપણને જોઈ તો ગુણોને કેવી રીતે પાર કરવું, તો આ 3 ગુણને આપણે કેવી રીતના પાર કરી શકીએ. તો કૃષ્ણ ભાવના રૂપમાં આવીને ભક્તિભાવથી જ્યારે ભક્તિમય જીવન આપણે કરીએ ત્યારે આપણે આ 3 ગુણોથી પાર કરી શકીએ, નહીં તો કરી નહીં શકીએ. સંપૂર્ણ ભક્તિમય સેવામાં વ્યસ્ત રહેનાર જે લોકો હોય છે ને એ લોકો કરી શકશે. આ તમામ સંજોગોમાં જે દ્રઢ હોય છે કે નહીં મને તો 16 માળા કરવી છે, 4 નિયમોનું પાલન કરવું છે, એ રીતના દ્રઢતા રાખે કે નહીં એક દિવસ કરશું બીજા દિવસે નહીં કર્યું એવું નહીં, હંમેશા નિયમપૂર્વક ચાલશે છે ને, તો ગુણાતીત અવસ્થા પામી શકશે. એક જ સમયે ભૌતિક પ્રકૃતિના ગુણોથી આગળ વધે છે ને. અને આ જે 3 ગુણ છે એનાથી આપણે ધીરે ધીરે આગળ વધી શકશું, સંકીર્તન કરશું છે ને. હવે પ્રભુપાદજી છે એના ઉદાહરણ છે આપણી સામે કે એ પણ ગુણાતીત હતા છે ને. કેટલું બધું જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણ ભાવના વૃત્તમાં હોય, એનાથી ઉપર હોય, ત્યારે આપણે એ પ્રભુપાદજી છે બધાને કૃષ્ણ ભાવના કરી શક્યા છે ને. વિદેશમાં પણ આપણે જોઈએ, રશિયામાં એવો નાસ્તિક દેશ છે રશિયા, તો એમાં સૌથી વધુમાં વધુ રશિયામાં મંદિરો છે ઇસ્કોનના. તો કેટલું મોટું છે ને, પ્રભુપાદજીએ કેટલું મોટું ઉદાહરણ સ્થાપિત કર્યું છે ને, કે બધાને કૃષ્ણ ભાવનામાં જે અંગ્રેજ છે, ગોરા લોકો છે, જેને કૃષ્ણનું ક પણ નથી ખબર, છતાં પણ બધાને એમણે આ જે 4 નિયમ છે એ પાલન કરતા શીખડાવી દીધું. હરે કૃષ્ણ મહામંત્ર કરતા થઈ ગયા બધા. એવું એટલું જ નહીં, ધોતીઓ પહેરતા શીખી ગયા, માતાજીઓ સાડી પહેરતા શીખી ગઈ, અને પ્રભુજી છે એ ચોટી રાખતા બ્રાહ્મણોની જેમ છે ને. તો એ આપણા ભારતમાં પણ આપણે જોઈએ તો એટલું બધું હજી જે કૃષ્ણ ભાવના વૃત્તમાં છે એ લોકો તો કરે છે, પણ બીજા લોકો બીજા સંપ્રદાયથી જે જોડાયેલા છે એને આપણે જોઈએ તો એ લોકો હજી સુધી નથી એ લોકોને કરી શક્યા છે ને, કે ચોટી રાખતા. એ લોકોને શરમ આવતી હોય છે ચોટી રાખવાની, તિલક લગાડવાનું. જે 4 ઓથેન્ટિક સંપ્રદાય છે એમાં રાખે છે, પણ બાકીના જે સંપ્રદાયો છે એમાં એ લોકો નથી રાખતા ચોટી છે ને. બધા લોકો નથી રાખતા. જે મેન હોય બ્રહ્મચારી હોય કે સંન્યાસી એ લોકોને તો રાખવી જ પડે, નહીં તો કોણ એનું નમે એ લોકોને છે ને. કારણ કે બહારની જે વેશભૂષા છે એ જોઈને તો બીજા લોકો પાછા પાગલ થતા હોય છે ને. એવા લોકો પાછળ જે લોકો કૃષ્ણને નથી માનતા, પરમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને માનતા નથી, એવા લોકો પણ સંપ્રદાય પોતાને ચલાવે છે. પણ પ્રભુપાદજી છે એ એવું આખું સ્થાપિત કર્યું છે કે જે આપણને આ ભગવદ્ ગીતા યથારૂપ આપણને આપી, અને આ 3 ગુણોથી આપણે કેવી રીતના બહાર નીકળી શકીએ, એમાં આપણે કેવી રીતના ઇન્વોલ્વ થઈ શકીએ, એમાંથી કેવી રીતના બહાર નીકળીએ, એ બધું આપણને રસ્તો પણ બતાડીને રહ્યા છે ને. અને એવું નથી કે ખાલી બતાડી દીધું છે, પણ આપણને પ્રેક્ટિકલી પણ આપણા લાઈફમાં આપણે કેવી રીતના ઉતારીએ એ બધું વ્યવસ્થા, બધું પહેલેથી મેનેજમેન્ટ બધું કર્યું છે એમણે છે ને. તો આમ બ્રહ્મના સ્તર સુધી આપણે પણ પહોંચી શકીએ છીએ છે ને. તો કૃષ્ણ ભાવનામાં જ્યારે આપણે આવીએ તો આ બધું પોસિબલ થાય છે. અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે, અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. ભગવાન શું કહે છે? બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અમૃતશા વ્યસ્ય. તો જે આપણે જોઈએ છે ને કે બ્રહ્મન, હવે ભગવાનને જાણવાના 3 સ્ટેજ છે. કયા કયા છે? હરે કૃષ્ણ, કોણ કહેશે? ભગવાનને જાણવાના 3 સ્ટેજ કયા છે? હરિ બોલ. સુઈ ગયા કે શું બધા? હરિ બોલ. હરે કૃષ્ણ. અવાજ આવે છે મારું? હરે કૃષ્ણ માતાજી. બ્રહ્મેથી પરમાત્માથી ભગવાનેથી. હા, તો આ 3 છે બરોબર. હા, કેવો પ્રભુજી? હરે કૃષ્ણ. તો બ્રહ્મન એટલે શું? કે પ્રકાશ છે ને. તો સૂર્યપ્રકાશ છે તો આપણે
સૂર્યપ્રકાશ છે, અને પછી એનાથી આગળ જઈએ તો શું છે, ગ્રહ આપણને દેખાય છે, પૂરો છે ગ્રહ. પછી એનાથી આગળ જઈએ તો શું છે, એના પણ ઈષ્ટ, એના પણ દેવતા છે ને. તો એવી રીતના બ્રહ્મ એટલે પ્રકાશ, પ્રકાશ સુધી જે પહોંચે છે એ લોકો નિર્વિશેષવાદી કહેવાય છે ને. તો એ પ્રકાશ છે એનું પણ આશ્રય કોણ છે, એ પણ સાક્ષાત ભગવાન કહે છે કે હું છું. બ્રહ્મનો આશ્રય પણ કોણ છે, હું છું. તો એનાથી પણ આગળ આપણને જ્યારે આપણે જઈએ તો આપણને પરમાત્મા આપણા બધામાં જે સ્થિત છે હૃદયમાં, અને પછી એમાં આપણે જ્યારે હજી ઓલું કરીએ તો આપણને ભગવાન સાક્ષાત દર્શન આપે છે ને. તો એ ભગવાન છે બધાના આશ્રય સ્થાન છે, ભગવાન જ પોતે જ છે ને. તો અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. તો જે અંતિમ સુખ છે, અંતિમ સુખ એટલે કયું, આ જે ભૌતિક જગતનું સુખ છે એની વાત નથી કરી રહ્યા છે ને. અવિનાશી જે છે, જેનું ક્યારે પણ વિનાશ નથી થતું, જે સનાતન છે, હંમેશા રહેવાનું જ છે, જે ચિરાનંદ છે, આત્મા છે આપણી છે ને. તો એ આત્મા જે છે એ શું છે, અવિનાશી છે અને સનાતન છે, અને એનું અંતિમ સુખનું સ્વાભાવિક સ્થિતિ છે. તો અંતિમ સુખની સ્વાભાવિક જે સ્થિતિ છે એ શું છે, ભગવાનની સેવા કરવાની છે ને. તો એ જે છે એ કોણ છે, ભગવાન કૃષ્ણ સ્વયં પોતે છે. અહીંયા ભગવાન પોતે કહી રહ્યા છે ને. પુરુષોત્તમ ભગવાન છે, ઐશ્વર્યથી ભરેલા છે, અને ત્યારે કોઈ ભક્ત ભગવાન પાસે પહોંચે છે ત્યારે શું થાય છે, ઐશ્વર્યનું આદાન પ્રદાન થાય છે ને. ભક્ત જયારે જાય ભગવાન પાસે તો ભગવાન છે પોતાનું ઐશ્વર્ય બતાડે છે. માતા યશોદાને પણ માટી ખાધી, પૂરું બ્રહ્માંડનું દર્શન કરાવી દીધું છે ને. તેમાં બ્રહ્મ સાક્ષાત્કારના તમામ લાક્ષણિકતાઓ સંદર્ભ તૈત્તિરીય ઉપનિષદ એ ઉલ્લેખ કર્યો છે કે પુરુષોત્તમ ભગવાન એ બધા આનંદનો જળાશય છે ને. આનંદ અગર જોતું હશે તો આપણે ક્યાં જવું પડશે, પુરુષોત્તમ ભગવાનના શરણમાં, એટલે કે કૃષ્ણના શરણમાં જવું પડશે. ભક્તિ સેવા સૌથી સુરક્ષિત સ્થિતિ છે ને. ભક્તિમય સેવાથી જ આપણે આ બધું પામી શકશું, એના વગર આપણે આ કંઈ પણ મળશે નહીં. એટલે આપણને બધાની ભક્તિ કરવી જોઈએ, ભક્તિમાં લાગવું જોઈએ. અનન્ય ભક્તિ છે ને, ભગવાન કહે છે અનન્ય ભક્તિ કરો, અનન્ય ભક્તિ દ્વારા તમે પામી શકશો મને. અનન્ય, અન્ય કોઈની નહીં એવી છે ને, ઓનલી કૃષ્ણ. ભગવાન કૃષ્ણ છે એટલા ચૂઝી છે, એક કોઈ ગર્લફ્રેન્ડ હોય ને તો એ બીજા કોઈને સહન ન કરે છે ને, પ્રેમીને. તો એવી રીતના ભગવાન છે પણ એવા જ છે કે એમને પ્રેમ કરીએ છીએ તો બસ એમને જ, બીજા કોઈને ત્યાં અહીંયા જોશું તો નહીં ચાલે, ને ગમશે જ નહીં, છોડીને જતા રહેશે આપણને પણ. તો પુરુષોત્તમ ભગવાન છે ઐશ્વર્યથી ભરેલા છે ને. અને જ્યારે કોઈ આ સમજે છે ત્યારે તે ખરેખર ગુણાતીત આનંદી બને છે. જ્યારે આપણે સમજી લઈએ કે ભક્તિ સિવાય કંઈ આગળ આપણું છે જ નહીં, એનાથી જ આપણને આનંદ મળશે, તો એ જ ગુણાતીત અવસ્થા છે. અનંતકાળ અવિનાશી છે ને, અંતિમ સુખ જે છે એ કોણ છે, કૃષ્ણ જ છે, એના સિવાય કંઈ છે જ નહીં. જીવાત્મા બ્રહ્મ સ્વભાવમાં હોવા છતાં તેને ભૌતિક પ્રકૃતિ પર સ્વામી બનવાની ઈચ્છા ધરાવે છે. હવે આપણે બધા જીવ છીએ તો આપણને શું છે, સ્વામી બનવું છે કોઈના કોઈનું છે ને. એટલા માટે આપણે અહીંયા આવીએ છીએ. આનંદ કરવાની ઈચ્છા તેને નરકમાં લઈ જાય છે. હવે આપણે પોતાની ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નથી, એટલે આપણે એને ભોગ ભોગવવા માટે મથતા હોઈએ છીએ છે ને. તો શું થાય, આપણી ઇન્દ્રિયોની તૃપ્તિ માટે આપણે ભોગ કરીએ, અને પછી આ જે સુખ છે, ક્ષણિક જે સુખ છે એ આપણને ક્યાં લઈ જાય છે, નરકમાં લઈ જાય છે. આ બધું સારાંશ છે 14મા અધ્યાયનું છે ને. તો ગુણો સાથે જોડાણ અને તેને વિવિધ યોનિઓમાં ભૌતિક વિશ્વ પર પ્રભુત્વ મેળવવાની ઈચ્છા બનાવે છે. હવે આજે આપણે ગુણો સાથે જોડાઈ જઈએ અગર, તો એનાથી શું થશે, આપણું 84 લાખ જે યોનિઓ છે એમાં આપણે પાછું જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં આપણે ફસાતા રહીશું. તો ભક્તિ સેવા કેવી રીતે મદદ કરે છે આપણે જોયું, આ બધું આપણે જોયું ને, કેવી રીતના આમાંથી બચવાનું છે, ગુણાતીત સ્થિતિ કેવી રીતના લાવવાની છે, ભૌતિક પ્રકૃતિને આપણે નિયંત્રિત કરવાની, તેની ગેરકાયદેસર ઈચ્છા દૂર થાય છે ને. તો આપણી ઈચ્છા જે છે કે પ્રકૃતિ ઉપર નિયંત્રણ, જો એટલા માટે આપણે કેટલા બધા ડુંગરો છે, પર્વતો છે, બધાને કાપી કાપીને એટલા મોટા મોટા રસ્તા બનાવે છે, ઝાડોને તોડીને, ઝાડોને કાપીને મોટી મોટી બિલ્ડિંગો બનાવે છે. તો કુદરતી જે પણ પ્રકૃતિ છે એનો નાશ કરી રહ્યા છે ને, એના ઉપર કંટ્રોલ કરવું છે, આપણને સ્વામી બની જવું છે. તો એટલા બધા બધું કરતા હોય છે ને. તો આવી બધી ઈચ્છાઓ આપણે પતન તરફ જ લઈ જવાના છે. તો ભક્તિ સેવાની નવ પ્રક્રિયાનો અભ્યાસ કરવાથી, તો ભક્તિમાં જયારે આપણે લાગીએ તો આપણે ઉલટાનું ઝાડ વાવશું. આપણે કોઈને કેવું નહીં પડે કે ઝાડ ઉગાડો, સાફ સફાઈ રાખો છે ને. આખું આપણે જે બારે જોઈએ એટલું બધું કચરો ફેલાવતા હોય છે, તો એ બધું પોતે જ આપણે કરતા થઈ જશું
છે ને. ઝાડને આપણે ક્યારે કાપશું નહીં. એક વૈષ્ણવ હશે તો કોઈ દિવસ ઝાડને નહીં કાપે, કપાવા નહીં દે, છે ને. તો એ બધા ગુણ છે આપણામાં પોતામાં આવશે, છે ને, જયારે આપણે ભક્તિની પ્રેક્ટિસ કરશું ત્યારે. તો આ રીતે બ્રહ્મ વિભાવના માં સ્થિત એક પુરુષોત્તમ ભગવાનની ગુણવત્તામાં સમાન બને છે. તો એવી રીતના જયારે કોઈ વ્યક્તિ છે એ જયારે ગુણાતીત અવસ્થામાં પામશે તો શું થશે? જેટલા પણ ભગવાનમાં ગુણ છે એ એવા જ ગુણ આપણામાં પણ આવી જશે. તો આપણે શું જોયું અહીંયા? તો 14.1 થી 14.13 માં ભૌતિક ગુણો દ્વારા આત્માનું બંધન જોયું. પછી આગળના શ્લોકોમાં આપણે ગુણો દ્વારા બંધનનો પ્રભાવ અને ગુણોમાં કર્મો અને મૃત્યુ જોયું છે ને, કેવું મૃત્યુ થાય આપણા, કેવા ગુણોમાં હોઈએ તો એ જોયું. પછી ગુણોથી પરે થવું છે ને, એ બધું આપણે જોયું. ગુણાતીત બની જઈએ એ બધું જોયું. તો હું અહીંયા હવે મારી વાણીને વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, રામ હરે રામ રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે હરે કૃષ્ણ માતાજી.